તારીખ 24/3/1994 કેલિફોર્નિયાના સાન હોજે નગરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 8. શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, શ્રીમદ ભગવદ્ ગીતા મૂળમાં યુદ્ધનો ગ્રંથ છે. તમને કદાચ નવાઈ લાગશે કે ગીતામાં 2 યુદ્ધો છે. એક પ્રસિદ્ધ યુદ્ધ કૌરવો અને પાંડવોનું, અને બીજું યુદ્ધ કૃષ્ણ અને અર્જુનનું. કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ છે એ શસ્ત્રોનું યુદ્ધ છે, અને કૃષ્ણ અને અર્જુનનું જે યુદ્ધ છે એ વિચારોનું યુદ્ધ છે. શસ્ત્રના યુદ્ધ કરતા વિચારોના યુદ્ધની બહુ મોટી અસર થતી હોય છે. શસ્ત્રના દ્વારા થોડા સમય પૂરતી પરિસ્થિતિ બદલી શકાય, પણ જો તમારે સ્થાયી સ્થિર પરિસ્થિતિ બદલવી હોય તો વિચારો છે એનો વિજય થવો જોઈએ. અને વિચારોનો વિજય જ્યારે કરવો હોય ત્યારે 2 વિચારોના વચ્ચે બહુ મોટું યુદ્ધ થતું હોય છે. દરેક જગ્યાએ તમે જોજો, યુરોપમાં જઈને જુઓ કે માર્ક્સ અને એના પહેલાના જે વિચારો હતા એના વચ્ચે બહુ મોટું યુદ્ધ થયું, અને યુદ્ધના પરિણામે અડધું યુરોપ લાલ રંગમાં રંગાઈ ગયું. એક બીજી વાત પણ યાદ રાખજો, દુનિયાની જેટલી ક્રાંતિ થઈ છે, પછી એ ધર્મ ક્રાંતિ હોય, સામાજિક ક્રાંતિ હોય, આર્થિક ક્રાંતિ હોય, શૈક્ષણિક ક્રાંતિ હોય કે નારી જગતની ક્રાંતિ હોય, બધી ક્રાંતિઓના મૂળમાં તમે જોશો તો શોષિત વર્ગ કારણ નથી બન્યો હોતો. ઉપરનો વર્ગ જે શોષણથી મુક્ત હોય છે એવો વર્ગ જ ક્રાંતિ કરતો હોય છે. રાજા રામ મોહન રાય જે સમાજ અને ધર્મની જાગૃતિ માટે આટલી મોટી ક્રાંતિ કરી, બીજી તરફ તમે ગાંધીજીને જોશો. ગાંધીજી તો વાણિયાના દીકરા છે, એમને કોઈ અસ્પૃશ્યતાનો વ્યક્તિગત કોઈ પ્રશ્ન નથી. કોઈ એવો પ્રશ્ન નથી કે ગાંધીજીને અસ્પૃશ્યતાના કારણે ભારતમાં સહન કરવું પડ્યું હોય. જે અસ્પૃશ્યતાના કારણે જેમને સહન કરવું પડતું હતું એને તો ક્રાંતિ કરવાની તાકાત જ નથી, એને તો શક્તિ જ નથી. એટલે ગાંધીજીએ અસ્પૃશ્યતા માટે ક્રાંતિ કરી, નરસિંહ મહેતાએ કરી, કબીરે કરી, દયાનંદ સરસ્વતીએ કરી, નર્મદે કરી,
માર્ક્સ છે એ તો પાદરીનો દીકરો છે, એ કોઈ મજૂરનો દીકરો નથી કે મજૂરીની શોષણનો ભોગ બન્યો હોય. એ તો પાદરીનો પુત્ર છે, અને પાદરીનો પુત્ર હોવાના કારણે એને કોઈ શોષણનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ એના મસ્તિષ્કની અંદર આવ્યું કે આ યુરોપની અંદર 12 કલાક સુધી મજૂરો કાળી મજૂરી કરે છે. નથી બૈરાનું મોઢું જોઈ શકતા, નથી બાળકોનું મોઢું જોઈ શકતા, નથી સમયસર જઈ શકતા, નથી આવી શકતા, કોઈ સેફટી નથી, અને એક બહુ મોટું શોષણ ચાલી રહ્યું છે. પાદરીના દીકરાએ આખું કામ કર્યું. એમ યુરોપની અંદર જે કંઈ ધર્મક્રાંતિ થઈ, એટલે માર્ટિન લ્યુથર એ પણ પાદરીનો દીકરો છે. એને તો લીલા લહેર હતી. એક પરંપરાવાદ હોય છે, અને પરંપરાના તમને ઘણા લાભો થતા હોય છે. એક આચાર્યનો દીકરો આચાર્યની ગાદી ઉપર બેસે એટલે એને વારસામાં હજારો ભક્તો મળી જાય, હજારો પગ ધોનારા મળી જાય, હજારો આરતી ઉતારનારા મળી જાય, પૈસાનો ઢગલો કરનારા મળી જાય. એને કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી, કારણ કે પ્રજાની અંદર પરંપરાવાદ છે, અને પરંપરાનું એને સુખ મળી રહ્યું છે. માર્ટિન લ્યુથર છે એ તો પાદરીનો દીકરો છે, એને તો ઘણા લાભો મળતા હતા, અને છતાં એ માણસે પોપના સામે બંડ જગાવ્યો, ચેલેન્જ ફેંકી કે આ બધું ખોટું છે, ધર્મના નામે પ્રજા લૂંટાઈ રહી છે. અને આ એક નિયમ છે. અહીંનો એક બહુ મોટો પ્રેસિડેન્ટ થયો, અને અબ્રાહમ લિંકન, અને એણે એક બહુ સરસ વાત લખી છે. એણે કહ્યું છે જીવનના ઘણા ક્ષેત્રો છે, વ્યાપારનું ક્ષેત્ર, બીજું ક્ષેત્ર, ત્રીજું ક્ષેત્ર, પણ એ બધા ક્ષેત્રોમાં તમે લાંબો ટાઈમ સુધી લોકોને છેતરી ના શકો. તમે દુકાન કરો, એકવાર ખોટો માલ આપો, આ ઘડિયાળ ખોટું આપી દીધું બનાવટી, બીજી વાર આપો, ગ્રાહક બંધ થઈ જશે, સતત છેતરી ન શકો. પણ ધાર્મિક ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે એક વાર જો તમને લોકોને શીશામાં ઉતારતા આવડ્યા હોય તો પેઢી દર પેઢી તમે છેતરી શકો, પેઢી દર પેઢી. કારણ કે પહેલું કામ છે કે જે અનુયાયી છે એના મગજની તમામ બારીઓ બંધ કરાવી દો. બારીઓ ખુલ્લી ના રહેવી જોઈએ. જો બહારના વિચારો આવશે, જો બહારની હવા આવશે, તો તમારો કાલ્પનિક મહેલ તૂટી પડશે. એટલે પહેલું કામ કરો કે એની બારીઓ બધી બંધ કરી દો, એને ઘરેડમાં નાખી દો. ઘાંચીનો બળદ છે અને ખેડૂતનો બળદ છે, એ બંનેમાં આટલો ફરક છે. ખેડૂતનો બળદ છે એ ડાબલા વિનાનો છે, ઘાંચીનો બળદ ડાબલા વિનાનો હોય જ નહીં. એને આજુબાજુનું કંઈ ના દેખાવું જોઈએ. એ તો એમ જ સમજે છે કે આખો દિવસ હું કેટલું બધું ચાલ્યો, કેટલું બધું ચાલ્યો, પણ સાંજે જ્યારે એના ડાબલા છૂટે ત્યારે એને ખબર પડે કે હું હતો ત્યાં ને ત્યાં જ છું. ચાલ્યો ખરો, પણ પ્રગતિ નથી થઈ, હતો ત્યાં ને ત્યાં જ છું. એ માર્ટિન લ્યુથરે એક બહુ મોટી સત્તાના સામે એટલો મોટો પડકાર ફેંક્યો. તમને કદાચ ખબર હોય કે ન હોય, એ માણસને જર્મની છોડીને ભાગવું પડ્યું. મારી નાખો, મારી નાખો, મારી નાખો, એટલી મોટી પોપની સત્તા. અને એ સત્તામાં કેટલા ગેલીલીઓ, કેટલા બ્રુનો, કેટલા ફલાણા જીવતા બાળી મૂકે. તમે વિરોધ ના કરી શકો. 5 વર્ષ પહેલા મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાનું થયું. ત્યાંના જે આચાર્ય પાદરી હતા એમણે એન્યુઅલ ડે ઉપર મને બોલાવ્યો. ઓફિસમાં બેઠા, મને એમણે એક વાત કરી, મને કે આજ સુધી અમે કોઈ ધાર્મિક પુરુષને નથી બોલાવ્યા. કોઈ ગવર્નરને બોલાવીએ, કોઈ બીજાને બોલાવીએ, ત્રીજાને બોલાવીએ, પહેલી વાર તમને એક ધાર્મિક પુરુષ તરીકે તમને પહેલી વાર બોલાવ્યા છે. મેં હસતા હસતા એમને કહ્યું, હું તમને એક નવી વાત સંભળાવીશ. જો તમે મને પહેલી વાર બોલાવ્યા છે તો એક નવી વાત તમને સંભળાવીશ. પછી મને કે સંભળાવો. મેં કહું ના, હમણાં નહીં, પ્રવચનમાં સંભળાવીશ. હમણાં સંભળાવું બધું ફીકું થઈ જાય. સંભળાવવાનો એક મોકો હોય છે, અને વગર મોકે જો વાત સંભળાવો તો વાત એની વેલ્યુ ખોઈ બેસે. અને પછી મેં એમને કહ્યું, અમે હિન્દુઓ, અમારામાં 1000 દોષો છે. જો અમારામાં 1000 દોષો ન હોત ને તો અમે અલ્પસંખ્યકોનો માર ન ખાતા હોત. એક ભારત જ એવો દેશ છે જ્યાંની બહુસંખ્યક 80-85% પ્રજા 10-12% માર ખાય છે. બાકી દુનિયામાં કોઈ એવો દેશ નથી કે જ્યાં અલ્પસંખ્યક છે બહુસંખ્યકને મારતા હોય અને એમને ભગાડતા હોય. એવો બીજો કોઈ દેશ નથી.
અમારામાં જો દોષ ન હોત તો 85% પ્રજા, મુઠ્ઠીભર પ્રજાનો માર ના ખાત. પણ જો તમારી ઈચ્છા હોય તો અમારી પાસેથી એક ગુણ તમે ગ્રહણ કરી શકો છો. અને એ ગુણ એ છે કે અહીંયા કેટલાય લોકો આવ્યા, અમે કોઈને ફાંસીએ નથી ચડાવ્યા. ચારવાક આવ્યો, બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, રજનીશ આવ્યા, ગમે એવી આલોચના કરી, ગમે એવી નિંદા કરી, ગમે એવી ગાળો દીધી, અમે કોઈના ઉપર કાંકરી નથી ફેંકી. અમે ધારો તો માંકડની માફક ચપટીમાં ચોરી નાખ્યા હોત. પણ એક માણસે તો એટલે સુધી લખ્યું, ત્રયો વેદસ્ય કર્તારો નટ ભાંડ નિશાચરાહા. આ 3 વેદના રચનારા કોણ હતા? એક નટ હતો, બીજો ભાંડ હતો અને ત્રીજો નિશાચર હતો. આવું લખ્યું. અમારે ત્યાં કોઈ સલમાન રુશ્દીને સંતાઈ જવું નથી પડ્યું. કોઈને અમે એમ નથી કીધું મારી નાખો, મારી નાખો, મારી નાખો. તમે બોલી શકો છો, તમને જે ફાવે એ બોલી શકો છો. હા, અમે પડકાર આપ્યો તો ક્યાં આપ્યો? વિચારોનો પડકાર આપ્યો, શાસ્ત્રાર્થનો પડકાર આપ્યો. બુદ્ધના ભિક્ષુઓ ગયા, આખી દુનિયા ઉપર ફેલાઈ ગયા, પણ માત્ર પુસ્તકો લઈને, વિચારો લઈને, તલવાર લઈને નહીં, લાલચો લઈને નહીં, માત્ર વિચારો લઈને. એટલે અમે ના ચારવાકને ફાંસીએ ચડાવ્યો, ના બુદ્ધના અનુયાયીઓને ચડાવ્યો. ઉલટાનો અમે બુદ્ધને ભગવાન માન્યા. એમ મહાવીર નહીં પગે લાગીએ, કોઈ દરગાહ હોય તો દરગાહ નહીં પગે લાગીએ, અમને કશો વાંધો નથી. એકવાર હું ફરતો ફરતો ઘણા માણસો સાથે અને ઔરંગાબાદ ગયો. હું તમને ભલામણ કરું છું, જિંદગીમાં એકવાર અજંટા ઇલોરા જોવા જજો. અજંટા છે બૌદ્ધ ભિક્ષુઓએ બનાવેલી ગુફાઓ, અને ગુફાઓની અંદર જે મૂર્તિઓ અને ચિત્રકળા છે, તમને એમ, જો તમારા અંદર જો કલાકાર બેઠો હશે તો તમને એમ લાગશે કે શું ગજબનું કામ કર્યું છે. આ ભિક્ષુઓ નવરા બેઠા 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 અંધકાર ભરેલી ગુફામાં રિફ્લેક્શનથી પ્રકાશ નાખીને કઈ ચિત્રો દોર્યા છે, કઈ ચિત્રો દોર્યા છે, ગજબના ચિત્રો. અને ઇલોરા જજો, ત્યાં એક ઉપર બીજી, બીજી ઉપર ત્રીજો, એક જ પહાડમાંથી બધી માળો બનાવ્યા છે, અને શિવ પાર્વતીના આખા જીવન ચરિત્રો કોતરવામાં આવ્યા છે. કલાની દ્રષ્ટિએ તમને એમ લાગશે. એ જ ઔરંગાબાદમાં, એટલે અજંટા ઇલોરાની નજીકનું, ઔરંગઝેબ મરણ પામ્યો, મૃત્યુ પામ્યો 90 વર્ષની ઉંમરે. એક તરફ જુઓ તો એ આદર્શ પુરુષ છે. ટોપીઓ ગૂંથીને, કુરાન લખીને એની જે આવક થાય એમાંથી એની બેગમ રોટલા બનાવીને ખાય છે. રાજની તિજોરીમાંથી પૈસો નહીં લેવાનો, કોઈ એક પૈસો રાજની તિજોરીમાંથી નહીં લે. મારી મહેનતનો રોટલો હું ખાઈશ. અને એક બીજી વાત હું તમને કહું છું, જે ભીખ માગે એને ભગવાન ના મળે. ભીખના રોટલા ખાનારને કદી ભગવાન ના મળે. જે પુરુષાર્થનો રોટલો ખાય એને ભગવાન મળે. આ માણસ જયારે મરણ પથારી હતો ત્યારે એને વિલ કર્યું. મારી પાસે 86 રૂપિયા છે એ જમાનાના. મારી કબર છે ને સાદી બનાવજો, બિલકુલ માટીની, કોઈ મકબરો મોટો આલિશાન નહીં બનાવવાનો. અને આ પૈસામાંથી એ બધું કરજો ને વધે એ બધા ફકીરોને વેચી દેજો. રાજની તિજોરીમાં 1 પૈસાનો ખર્ચો નહીં પાડવાનો. ઔરંગઝેબના જીવન ચરિત્રમાં એક બીજી વાત તમે જોજો. સ્ત્રી સંબંધી કોઈ આક્ષેપ એના ઉપર નથી, બીજાઓ ઉપર છે, પણ સ્ત્રી સંબંધી એના જીવન ચરિત્ર ઉપર કોઈ આક્ષેપ નથી. હું કહું તો ઘણું કહી શકું, પણ એ માણસમાં એક બહુ મોટો દોષ આવ્યો. અને દોષ એ આવ્યો કે એને એક ખાતરી થઈ ગઈ કે ધર્મ મારો જ સાચો છે અને આ બધા ખોટા છે, અને ખોટા છે એને ઠેકાણે લાવવા જોઈએ. અને સીધી રીતે ના આવતા હોય તો ગમે તે રીતે લાવવા જોઈએ. જજિયા વેરો નાખો, મારઝૂડ કરો, ફલાણું કરો, ફલાણું કરો, પણ એ બધાને ઠેકાણે લાવાય. અને એને આખું એના જીવનનું બીજું પાસું છે એને બ્લેક બનાવી મૂકે. અમે ઔરંગઝેબની કબર જોવા ગયા. એક મુજાવર ત્યાં ધૂપ લોબાન ફેરવે, મારી સાથે 20-25 ડોસીઓ, ડોસાઓ વગેરે વગેરે એવા બધા. એક ગામડાની ડોસી મારી બાજુમાં ઉભેલી, તો પેલો મુંજાવર ફરતો 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 આવ્યો, એટલે એણે એની સાડીના છેડે ગાંઠ વારેલા જે છૂટા પૈસા ને ખોલવા માંડ્યા. એટલે મેં ડોળા કાઢ્યા. તને ખબર છે આ તું કોને પૈસા આપે છે? ઘણા લોકોને એક જ છે, ખબર હોય કે ના હોય, કંઈક ને કંઈક નાખતા રહો, કંઈક ને કંઈક કોક તો હશે ને.
તને ખબર છે? મને કે ના. અરે આણે તો તારા મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, બ્રાહ્મણોની જનોયો તોડી, તારા ધર્મનો હાહાકાર નાશ કરી નાખ્યો. એને તું દસકો નાખી રહી છે. અને બહુ શાંતિથી, બહુ ઠંડેથી મને કહે છે કે મુઓ, એને જે કર્યું એ કર્યું, પણ હું તો એને દસકો નાખીશ. અને મને એમ લાગે છે કે ઓહો, આનું લેવલ કેટલું ઊંચું છે, આનું કેટલું ઊંચું લેવલ છે. જો એ ધર્મ જનૂની હોત તો દસકો તો ના નાખોત, પણ ગાળ આપીને ત્યાંથી ખસી હોત. પણ એના અંદર એવું નથી. મેં પેલા પાદરીઓને કહ્યું, મેં કહ્યું અમારી પાસેથી શીખવું હોય તો તમે આ શીખજો. અહીંયા 20,000 પંથો છે, પરિવારો છે, સંપ્રદાયો છે. મહોલ્લે મહોલ્લે, ઘર ઘરમાં, એક ઘરમાં 2-3 પંથો હોય, પણ અમે કદી કોઈને ફાંસીએ નથી ચડાવ્યા. તમે જીસસને ક્રૂર રીતે માર્યા, અમે કોઈને માર્યા નથી. મારવાની રીત, ગોળી મારો એટલે નિકાલ આવે, પણ ખીલા જડી જડીને, રીબાવીને, દુખી કરીને માર્યા. અને જીસસ છે ને, એ તો જૂના ધર્મનો વિરોધી નથી, સુધારક છે. તમે ઓલ્ડ ટેસ્ટામેન્ટ જુઓ અને ન્યૂ ટેસ્ટામેન્ટ જુઓ તો જૂનું જે ટેસ્ટામેન્ટ છે એનું થોડો સુધારો કરે છે. અને સુધારો એ પેલા ધર્મગુરુઓનું જે સ્થાપિત હિતપણું છે એના સામે સુધારો કરે છે. અને આટલામાં તમે એને ફાંસીએ ચડાયો, ક્રૂર રીતે મારી નાખ્યો. મારે ત્યાં એક ભાઈએ 4 મૂવીઓ મોકલી, જીસસ ઓફ નાઝારેથ. મને કે આ જોવા જેવી છે, મને રસ છે. પછી એક સાધુ સાધ્વી આવ્યા, આ બંને યુરોપિયન, પણ હિન્દુ થઈ ગયેલા વર્ષોથી, અને દર વર્ષે મારા આશ્રમમાં આવે છે. મને કે અમારે એ મૂવી જોઈ છે. તમે બતાવી. કઈ પેલી સાધ્વી છે એ કઈ રડી. પુરુષ ના રડ્યો, એને દુઃખ તો થયું. એને મને એક વાત કરી, મને કે એટલે જ હું હિન્દુ થઈ. મેં કહ્યું કેમ? આટલી ક્રૂરતા હિન્દુ ધર્મમાં નથી, આટલી ક્રૂરતા હિન્દુ ધર્મમાં નથી. જીસસને કેવી રીતે માર્યા છે. એટલે મેં પેલા પાદરીઓને કહ્યું, અમારામાં 1000 દોષો છે. કોઈ વલ્લભભાઈ પેદા થાય જેને 650 રજવાડાને એક કરી નાખ્યો, અને ના કર્યા હોત તો આજ ભારતની શું દશા હોત. એવો ધાર્મિક ક્ષેત્રમાં એક વલ્લભભાઈ પેદા થાય અને આ 20,000 વાડાઓને એક કરી નાખે, વાડો કાઢી નાખે. 20,000 વાડાઓની વાડ કાઢી નાખે. એક થઈ જાઓ, નહીં તો મરી જશો. બહારના વરુ તમને ઘેટા સમજીને ખાઈ જશે. ક્યાં સુધી વાડો ઊભી કરશો? અને જો નહીં થાય તો આ પ્રજા માર ખાતી રહેશે. તમે સોનાના મંદિરો બાંધી શકશો, આરસપાન જડી શકશો, રાજભોગ કરી શકશો, પણ મહમ્મદ ગજની આગળ ટકી નહીં શકો. તમે ભાગી જશો. બધું છોડીને, ભગવાનને છોડીને, દાગીના છોડીને, બધું છોડીને ભાગી જશો. એના સામે તમે ટકી નહીં શકો. એટલે બે યુદ્ધો છે. પહેલું જે યુદ્ધ છે એ તો પ્રત્યક્ષ છે, કૌરવો અને પાંડવોનું. પણ બીજું જે યુદ્ધ છે એ વૈચારિક યુદ્ધ છે. અને ગીતા એ વૈચારિક યુદ્ધનો ગ્રંથ છે. આવા યુદ્ધ તો કેટલાય થયા કૌરવ પાંડવ જેવા, તો એનો કોઈ ગ્રંથ જ ના હોય. બે ભેગા થયા, લડ્યા રાજ માટે, એક જીત્યો, એક હાર્યો, વાત પૂરી થઈ ગઈ. પણ ભગવદ્ ગીતામાં જે ખરું યુદ્ધ છે ને એ વૈચારિક યુદ્ધ છે. વૈચારિક યુદ્ધ ક્યારે થાય? એક બીજી વાત યાદ રાખજો, સોનાને અને પિત્તળને કદી લડાઈ ના હોય. લડતા જોયા તમે? સોનું ને પિત્તળને કદી લડાઈ હોય જ નહીં. 2 સોનાને હોય. પેલું તો પિત્તળ છે, એ સોના સામે ટકી જ ન શકે. લડાઈ હંમેશા 2 સુપર પ્રજાને હોય છે. એવી રીતે 2 સુપર વિચારોને હોય છે. પ્રજાના મસ્તિષ્કની અંદર મુકાયેલા જે વિચારો છે, એક વિચાર પણ બહુ શક્તિશાળી છે અને બીજો વિચાર પણ બહુ શક્તિશાળી છે. જો વિચારમાં શક્તિશાળીપણું ન હોય ને તો એનો પ્રચાર ના થઈ શકે, પ્રજા એને સ્વીકાર ના કરે, તો એ ફેલાઈ ન શકે. એટલે એક વિચાર પણ બહુ શક્તિશાળી છે અને બીજો વિચાર પણ બહુ શક્તિશાળી છે. પણ બંનેમાં ફરક શું છે? બસ એક ધરાતલ ઉપરનો વિચાર છે અને બીજો આકાશમાં ઉડનારો વિચાર છે.
વાસ્તવિકતા એ ધરાતલ છે અને અતિ આદર્શ એ આકાશમાં ઉડનારા વિચારો છે. જેમ આપણા પુરાણો છે એમ ગ્રીક પુરાણો પણ છે. ફરક એટલો છે કે ગ્રીક પુરાણો હવે સમાપ્ત થયા. હું ગ્રીસમાં ગયો અને ત્યાં બધા જૂના મંદિરો ને જૂના દેવો ને બધું જોયું. કોઈ ટાઈમે એ પ્રજા પણ આપણા જેવી જ હતી, પણ એમને શું કર્યું કે પુરાણોની કથાઓને પાત્રોને મિથ માની લીધા. મિથ છે, એમાંથી ગુણ ગ્રહણ કરવાના, ઉપદેશ ગ્રહણ કરવાનો, પણ ઇતિહાસ સમજીને લડી નહીં મરવાનો. આપણે શું કર્યું કે પુરાણોના પાત્રોને ઇતિહાસ માની લીધા. બસ એક આજ, અને એમાં પછી લડી મરવાનું. તમે રામાયણ સાંભળો, મહાભારત સાંભળો, એમાંથી જે બોધપાઠ લેવાનો છે એ લો, પણ એના પાત્રોની વાસ્તવિકતા, અને બિલકુલ વાસ્તવિકતા, આ આપણી સ્થિતિ છે. જરાક તો વિચાર કરો, રાવણને 10 માથા કોઈ માણસને હોય, 20 ભુજાઓ, હવે 20 પગ કરો તો શું દશા થાય? કાન ખજૂરો થાય, બીજું કઈ થાય? એને જો 20 પગ હોય અને 20 પગ ન હોય તો માનો કે બધું જ 20 હોય, 10 હોય, પેટ 10 હોય, ફલાણું 10 હોય, ફલાણું 10, શું દશા શું થાય? એટલે લોકો શું કહે, ના ના મહારાજ, એ તો 10 માથા જેટલી એની શક્તિ હતી. તો આ તો અર્થઘટન થયું ને, વાસ્તવિકતા તો ના થઈ ને, આ તો રૂપક થયું ને. અને જો આવી રીતે માથા મુકાતા હોય તો હવે રામના ઉપર કેટલા માથા મૂકશો? દરેકના ઉપર, કોઈના ઉપર 2 મૂકવા પડે, કોઈના ઉપર 3 મૂકવા પડે, કોઈના ઉપર અડધું જ મૂકવું પડે, કે એનામાં અડધી જ શક્તિ હોય, પૂરા માથાની શક્તિ ના હોય ને. કોઈના ઉપર તો ચોથું જ મૂકવું પડે. આપણા દેશમાં તમને ખબર છે કેટલાક માણસો માટે ખાસ શબ્દ વપરાય છે, પાવલી. એનો અર્થ શું છે કે 1/4, ચોથો ભાગ જ છે, એમ કે ત્રીજા ભાગ, બધા 3 ભાગ. તમે આને જો ઇતિહાસ માની લો ને, અને ઇતિહાસ મનાવવા ઉપર જો જોર આપી દો તો પછી બસ ઝઘડા ઉભા થઈ જાય. એમ માનો, અરે 6 મહિના સુધી એક માણસ જાગે અને 6 મહિના સુધી એક માણસ ઊંઘે, બની શકે એવું? એ થઈ શકે એવું છે? ગ્રીક પુરાણો છે, એ લોકોએ સમજી લીધા કે આ પાત્રો એ સમયમાં આ રીતે લખાતું બધું, અને એટલે આ મિથ છે. આપણે એને સત્ય માની લીધું. એ પુરાણમાં એક કથા છે, અને નવાઈ એ છે કે એ કથા મહાભારત અને ગ્રીક પુરાણ બેયમાં મળતી આવે છે કથા. મહાભારતનું પાત્ર એટલે ગ્રીક પુરાણનું પાત્ર છે હર્ક્યુલિસ, ભીમ જેવો હલ મસ્ત હર્ક્યુલિસ. અને એ ફરવા નીકળ્યો, ભ્રમણ કરવા નીકળ્યો છે. આ ગામ પેલું ગામ, આ ગામ પેલું ગામ, આ ગામ પેલું ગામ. હું તમને એક બીજી વાત કહું છું, ઈશ્વરે જો તમને પૈસો આપ્યો હોય અને થોડી ફુરસદ કઢાતી હોય તો થોડીક ટૂર કરજો, થોડેક ફરજો, બધું જોજો. જોવા જેવું દુનિયામાં તો એટલું બધું જોવાનું છે. આ ધોળિયા લોકોને જુઓ, છોકરીઓ છોકરાઓ પેલો ખભા ઉપર 1.5 મણનો થેલો ઊંચકીને જાય રે જાય. 70 વર્ષની છોકરી એકલી નીકળી પડે, અહીંયા 80 વર્ષની ડોશીને ઘર બહાર કાઢતા વિચાર આવે, અને પેલી 70 વર્ષની એકલી ફરતી હોય. ટૂર કરજો, પ્રવાસ કરજો, દુનિયા ઘણી જોવા જેવી છે. શું કરશો બધું કમાઈ 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 કમાઈને? બરાબર છે, એક થપ્પી થઈ, એક થોકડો થયો, બીજો થયો, ત્રીજો થયો, હવે ક્યાં સુધી? વાપરો, તમારા માટે વાપરો, બીજા કોઈની માટે ના વાપરો તો કઈ નહીં, પણ તમારા માટે વાપરો. હર્ક્યુલિસ ફરવા નીકળ્યો અને એક ડોશીના ત્યાં ઉતર્યો. સાંજ પડી, રાત પડી ને ડોશી રડવા બેઠી. હર્ક્યુલિસે પૂછ્યું, અરે અરે અરે, તમે કેમ રડો છો? કે ભાઈ, અમારા ગામની ભાગોળે એક રાક્ષસ રહે છે, અને એને અમારા ગામ તરફથી રોજ એક માણસનું ભોજન મોકલવામાં આવે છે. આવતીકાલે અમારા ઘરનો વારો છે. એક છોકરો ને એક હું, 2 જણા છીએ. એટલે કાં તો મારા છોકરાને મોકલવો પડશે, કાં તો મારે જવું પડશે, પણ અમારા ઘરમાંથી એક માણસ કાલ મોકલવું પડશે. પેલા હર્ક્યુલિસે કહ્યું, માજી તમે ચિંતા ના કરો, હું જઈશ. આવો અતિથિ કોને ના ગમે?
હું તમને એક બીજી વાત કહું છું, તમારે અતિથિ થવું છે તો ગમતા થવું છે કે અણગમતા થવું છે? જો ગમતા થવું હોય તો કંઈક ને કંઈક લઈ જજો. ખાસ કરીને આ બહેનો માટે શાકભાજી લઈ જવા, તો રાજી રાજી તમારે રસ્તામાં કઈ બટાકા મળે, કઈ આ મળે, કઈ ફલાણું મળે, કઈ ફલાણું મળે, કઈ બીજી વસ્તુ લઈ જવી, કઈ ત્રીજી વસ્તુ, કંઈક ને કંઈક લઈ જવું. બહુ પ્રાચીન અમારે ત્યાં પદ્ધતિ છે. મંદિરમાં કદી ખાલી હાથે ના જવું, કોઈ મહાપુરુષની પાસે કદી ખાલી હાથે ના જવું, રાજાની પાસે કદી ખાલી હાથે ના જવું, પોતાની પત્ની પાસે પણ કદી ખાલી હાથે ના જવું. આવું નીતિશાસ્ત્રમાં લખ્યું છે. અરે કઈ ના મળે તો એક ફૂલ લઈ જાઓ, એક ફૂલ તો ગજબનું કામ કરશે. પણ આમ ડાચું ઉતારેલું હોય ને આમ પેલી પત્નીને એમ થાય કે આ કઈ વીમો બીમો ઉતરાવીને આવ્યા કે નથી આવ્યા કે શું છે આ. બાળકની પાસે કદી ખાલી હાથે ના જાઓ, આવું નીતિશાસ્ત્રમાં લખ્યું છે. તમે 2 દિવસે 4 દિવસે સાંજે સવારે ગયા હોય ને છોકરા હોય, પીપી લઈ જાઓ, ચોકલેટ લઈ જાઓ, પણ કંઈક લઈ જાઓ. ખાલી હાથ હલાવતા હલાવતા. અને હવે તમારે અણગમતા અતિથિ થવું હોય તો એક તો તમે હાથ હલાવતા હલાવતા જાઓ, કદી કશું લઈ જવાની ટેવ જ નથી. અને પછી તમે પેલાને અગવડ રૂપ થઈને ત્યાં રહો. મારે ત્યાં આશ્રમમાં એક સજ્જન આવ્યા, એટલે સવારનું હું તો ચા પીવું નહીં, પણ એમને ચા પીવા માટે લઈ ગયો. બેઠો બાજુમાં, એટલે ચા મૂકી એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો, ગાયનું દૂધ છે? એટલે મેં યોગામાં આશ્રમમાં ગાય, એટલે મેં કહ્યું હા ગાયનું દૂધ છે. તો બરાબર એમ. હવે નાસ્તા માટે લાડુ મૂક્યો, એટલે આશ્રમમાં લાડુ પડ્યો હશે, તે મેં કીધું નાસ્તો કરાવો. આ ગાયના ઘીમાં બનેલો લાડુ છે? અને એ પણ ગાયના ઘીમાં બનેલો, એટલે મેં કહ્યું ગાયના ઘીમાં બનેલો છે. હવે બપોરે જમવાનું થયું અને રોટલી પીરસી, એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો, આ હાથે દળેલા ઘઉંનો લોટ છે? મેં કહું કંટી લઈને સાથે ફરવું હતું. આ હાથના ખાંડેલા ચોખા છે? આવો અતિથિ કેવો લાગે આપણને? કાં તો તમારે પહેલા કહેવું જોઈએ, કાં તો પછી હા બેલું ને ઘંટી ને બધું હાથે લઈને ફરવું જોઈએ. તમે કંઈક તો વિચાર કરો, જેના ઘેર તમે ઉતર્યા છો એની સગવડ, એની અગવડ. મારે હમણાં નથી જમવું, તો ક્યારે પછી ઈચ્છા થશે ત્યારે જમે. ત્યાં સુધી બધા લોકો બેસી રહે તમારી રાહ જોઈને, બધું આમ કરીને. અરે એને રસોડાનું કામ પૂરું કરવા દો. જે લોકો બીજાના હતા ઉતરી અને સતત અગવડો ઊભી કરતા હોય છે ને, અને જતી વખતે છોકરાના હાથમાં $2 નથી આપતા હોતા, એવા લોકો અડખા થઈ જતા હોય છે. પછી બીજી વાર આવે ને એટલે એ કે આયા તો એમ આખા ઘરમાં એમ થઈ જાય કે હા આવ્યા એમ. કોઈ દિવસ અડખા થઈને કોઈના અતિથિ ના થવું. લાચાર સ્થિતિ હોય તો વાત જુદી છે, પણ મન ગમતા થઈને થવું. તમને જોઈને લોકોને હરખ ચડે, આવકાર આપે, આવો આવો. અને એમાં કઈ $2-5 જ પ્રશ્ન હોય છે. રસ્તામાંથી થોડી શાકભાજી લીધી, કંઈક થોડાક ફૂલ લીધા, કોઈ બીજી વસ્તુ લીધી, કોઈ ફળ ફળાદી લીધું, લો લો લો, રાજી રાજી થઈ જાય લોકો. હર્ક્યુલિસ છે ને, એ હર્ક્યુલિસે કહ્યું તમે ચિંતા ના કરો, એ કામ હું કરી, કાલે હું જઈશ એમ. એટલે ડોશી તો રાજી થઈ ગઈ કે સારું થયું આ તો. અને હર્ક્યુલિસ પાછો કેવો, એટલો મોટો છે ને કે પેલા રાક્ષસને બીજા દિવસે ખાવાનું જરૂર પડે, જાણી કરીને મળો. આ કથા મહાભારતમાં છે, ભીમની કથા. અને સેમ કથા કોઈ ટાઈમે એકમાંથી આ 2 કથાઓ થઈ છે. એવી ઘણી કથાઓ છે. પેલો રાક્ષસ તો ઊંચા નીચો થઈ ગયો, આ માણસ જાણી કરીને મોડો ગયો, એને ક્રોધ કરાવવા માટે ઊંચા નીચો ક્રોધે ભરાયો, ને આ પછી ધીરે ધીરે ગયો. કેમ મોડો આવ્યો? કે બસ મોડો આવ્યો. અને પછી બેયમાં લડાઈ થઈ. એટલી જોરથી લડાઈ થઈ હર્ક્યુલિસે પેલા રાક્ષસને ઊંચકીને ચક્કર ઊંચકીને પછાડ્યો. ફૂટબોલની માફક ફરી ઉભો થયો, ફરી લડવા લાગ્યો. તાકાત વધી ગઈ. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પેલો દાવ. હર્ક્યુલિસને હરાવી નથી શકાતો.
અને અંદર એક લાઈટ થઈ. આ એક બીજી વાત યાદ રાખજો, કેટલીક વાર આપણને અદ્ભુત લાઈટ થતી હોય છે, અદ્ભુત પ્રેરણા થતી હોય છે. આપણા પુરુષાર્થથી નહીં, આપણી મહેનતથી નહીં, પણ અંદરથી એક ચમકારો થતો હોય છે. અને એ ચમકારા માટે પેલી પાનબાઈએ લખ્યું છે, ગંગા સતીએ લખ્યું છે, વીજળીના ચમકારે મોતીડું પરો પાનબાઈ, અઢળક અંધારા જાય, વીજળીના ચમકારે મોતીડું પરો પાનબાઈ. ઘણી વાર એવી લાઈટ થાય અને એને લાઈટથી ફરી ઊંચક્યો, એને ચક્કર 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 ફેરવીને જોરથી ઘા કર્યો, દરિયામાં ફેંકી દીધો, મરી ગયો. હવે પેલું પુરાણ નીચે ઉપદેશ આપે છે, અત્યાર સુધી રાક્ષસ મરતો કેમ નતો? એટલા માટે કે જમીનને સ્પર્શ કરીને રહેતો હતો, એટલા માટે. હવે કેમ મરી ગયો? જમીન સાથેનો સ્પર્શ મટી ગયો એટલે મરી ગયો. અને એની તારવણી કાઢવામાં આવી, જે પ્રજા જમીનને ટચ કરીને જીવશે એને કોઈ મારી નહીં શકે, અને જે પ્રજા જમીનને સ્પર્શ કરવાનું છોડીને અધ્ધર આકાશમાં ઉડતી થશે એ મરી જશે, એના વિચારોથી મરી જશે. કૃષ્ણના વિચારો ધરાતલ ઉપરના વિચારો છે, અને અર્જુનના જે વિચારો પહેલા અધ્યાયના વિચારો છે એ આકાશના તરંગી વિચારો છે. આ જ દશા સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીમાં બે વ્યક્તિત્વ, દુનિયાના ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો પોલિટિશિયન માણસ, બહુ મુત્સદ્દી. અંગ્રેજોએ સૂચના આપેલી બધાને કે અમે ભારતમાં જાઓ તો આ વાણિયા સાથે વાત કરતા વિચાર કરજો, એ તમને પકડી લેશે. ભોળા નતા, બહુ મુત્સદ્દી. એક એમનું વ્યક્તિત્વ છે ને મુત્સદ્દીગીરી, અને બીજું વ્યક્તિત્વ છે ને એ મહાત્માપણાનું. અને જ્યારે મુત્સદ્દીપણાનું વ્યક્તિત્વ ખીલી ઉઠે ને તો ભારતની પ્રજાનો જય જયકાર કરાવી દે, પણ જ્યારે મહાત્માપણાનું વ્યક્તિત્વ ખીલી ઉઠે ને બસ એટલે પ્રજાને રડવાનું થાય, એટલે દુશ્મનને લાભ મળી જાય ને પ્રજાને નુકસાન થાય. સરદાર વલ્લભભાઈ પટેલનું એક જ વ્યક્તિત્વ. એમણે કદી દાવો ના કર્યો કે હું મહાત્મા છું, કે હું સંત છું, કે હું ફલાણો છું, કે હું ફલાણો છું. એને તો એક જ કામ કર્યું કે હું તો ભારતનો રાજનેતા છું અને મારે મારા દેશનું કામ કરવાનું છે. તમારે મને ગાળો દેવી હોય તો ગાળો દો, અપમાન કરવું હોય તો અપમાન કરો, તમારે જે કરવું હોય કરો, પણ મારો ઇતિહાસ આજનો નહીં, આવનારા વર્ષોમાં ઇતિહાસ લખાશે. આજે હું તમને રાજી કરવા માટે તમને સારું લગાડું, આમને સારું લગાડું, આમને સારું લગાડું, તો આવનારો ઇતિહાસ મારા ઉપર કલંક નાખશે. પછી તમે જુઓ કે એવા જ માણસો આવ્યા, આમને રાજી કરો ને આમને રાજી કરો ને આમને રાજી કરો ને આમને, અને કોઈ રાજી ના થયું, દેશ બરબાદ થયો. બે વિચારોનો સંઘર્ષ. અને બે વિચારોમાં શું છે? એક વિચાર એવો છે આ યુદ્ધ ના કરવું જોઈએ, આ યુદ્ધ ના કરવું, આટલી મોટી હિંસા, કેટલો રક્તપાત. અને અર્જુનનો એક પ્રશ્ન તો બહુ માર્મિક છે, કેટલી સ્ત્રીઓ વિધવા થશે, કેટલા બાળકો અનાથ થશે. 18 અક્ષોહિણી જો નષ્ટ થઈ જશે તો સામે 18 અક્ષોહિણી સ્ત્રીઓના ચાંદલા ભૂંસાઈ જશે, ચૂડીઓ તૂટી જશે, અને કેટલા બાળકો અનાથ થઈ જશે. કોના ગળે આ વાત ના ઉતરે? સૌના ગળે ઉતરી જાય ને એમ જ લાગે કે ના, વાત તો એ સાચી કરે છે. અને તમે કહો છો યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર, પણ કોઈ ગેરંટી છે કે આપણો વિજય થશે? યુદ્ધ કરીને કદાચ હારીએ જઈએ, રક્તપાત કરાવ્યો અને મળ્યું કશું નહીં, હતું એ ઉપરથી ખોઈ દીધું. યદ્વા જયેમ યદિ વાનો જયેયુ, કોણ જીતશે ને કોણ હારશે એની કોઈ ખાતરી નથી. માટે મારે આ યુદ્ધ નથી કરવું. તમે જોજો દુનિયા ઉપર જે લડાયક પ્રજા હોય ને એ અલ્પજીવી હોય, એ લાંબુ ના જીવે. કારણ કે ભર યુવાવસ્થામાં એ તો યુદ્ધે ચડ્યો હોય, અને પહેલા વિશ્વયુદ્ધમાં કેટલા માણસો મરાયા, બીજા વિશ્વયુદ્ધમાં કેટલા માણસો મરાયા, લાખોની કરોડોની સંખ્યામાં. હવે કરોડો સ્ત્રીઓ વિધવા થઈ, એનામાંથી અનબેલેન્સ બન્યું. એ જર્મનીમાં બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થઈ ગયો.
સ્ત્રીઓ ઘણી અને પુરુષો થોડા. પુરુષો મરી ગયા બધા યુદ્ધમાં. આ જ્યાં જ્યાં સતત યુદ્ધો થતા હોય છે અને જે પ્રજા લડાયક હોય છે ત્યાં અનબેલેન્સ બની જતું હોય છે. એ અનબેલેન્સને ટાળવા માટે બહુપત્નીત્વનો રિવાજ નીકળ્યો. બહુપત્નીત્વનો રિવાજના મૂળમાં આ છે. પુરુષ 30% છે અને સ્ત્રીઓ 70% છે. એટલે હવે એને બીજી સ્ત્રી કરવાની છૂટ, ત્રીજી સ્ત્રી કરવાની છૂટ, ચોથી સ્ત્રી કરવાની છૂટ. ઇસ્લામે આ 4 છૂટ આપી. મોહમ્મદ પેગમ્બરને 9 પત્નીઓ હતી, 9, પણ એમને 4ની છૂટ આપી. જો આ છૂટ ન આપી હોત તો આ બેલેન્સની વ્યવસ્થા શું થાત? અને આ જ પ્રશ્ન ગીતામાં ઉપાડવામાં આવ્યો છે. શું આ બધી સ્ત્રીઓ વિધવા થશે, બાળકો અનાથ થશે? આ બધા ભોગ, લોહીથી ખરડાયેલા ભોગ મારે ના જોઈએ. મેં આ શસ્ત્રો છોડી દીધા. કેટલો મોટો આઘાત લાગ્યો હશે, કેટલા અરમાનથી આ આખો ઉપાડો લીધો હશે. કઈ યુદ્ધની તૈયારી કઈ 2 દિવસમાં ના થાય. અને પૂરી તૈયારી કરીને જ્યાં સેનાની તૈયારી થઈને 2 પક્ષો તૈયાર થઈ ગયા, શંખ વાગી ચુક્યા. તતઃ શંખશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવાભ્યન્યંત શબ્દો સ્તુમુલો ભવત. ચારે 2 તરફથી શંખો વાગી ચુક્યા છે ને હવે આને વૈરાગ્ય છે. મારે આ યુદ્ધ, આ એક વિચારસરણી. ભારતમાં 2 વિચારસરણીઓએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ બીજી જે વિચારસરણી છે ને એ અહિંસાવાદ છે. પહેલી વિચારસરણી છે એ હિંસાવાદ નથી. વાતને સમજો. ગીતા અહિંસાવાદી નથી, એમ ગીતા હિંસાવાદી પણ નથી. હિંસાવાદ એ ક્રૂરતા છે અને અહિંસાવાદ એ નમાલાપણું છે, એ ભાગી છૂટવું છે, પલાયનવાદ છે. ત્યારે ગીતા શું છે? ગીતા એક વાસ્તવિકવાદ છે. એક વાસ્તવિકવાદ છે. તમારા જીવન માટે અહિંસાય જરૂરી છે અને સમય આવે એટલે હિંસાય જરૂરી છે. જે હિંસાથી મોટી હિંસા અટકતી હોય, મોટા અનર્થો અટકતા હોય, એ હિંસા કલ્યાણકારી છે. જે અહિંસાથી હિંસક લોકોને વધારે હિંસા કરવાની પ્રેરણા મળતી હોય એ અહિંસા નમાલી હિંસા છે. તમારી અહિંસા તો લોકોને હિંસક બનાવે છે. ઇઝરાયલ ઉપર કેમ લોકોને પાનો નથી ચડતો? બચુકડું રાજ છે, મુઠ્ઠીભર, અને કેટલા 8, 10, 12 મોટા મોટા રાષ્ટ્રોની વચ્ચે હાથ જોડીને રહે છે, ઉપદેશો આપીને રહે છે, કબૂતર ઉડાડીને રહે છે. કેમ, કઈ રીતે રહે છે? ઇઝરાયલ હિંસાવાદી નથી, એમ ઇઝરાયલ અહિંસાવાદી પણ નથી. તમે શાંતિથી રહો તો અમારે કશું કરવું નથી, પણ તમે જો અમારી શાંતિને જોખમમાં નાખશો તો અમે નમાલા થઈને બેસી નથી રહેવાના. અમારું ગણિત 1 ને 3 નું છે. તમે 1 ને ફટકો મારો, અમે 3 ને ફટકો મારશું. તમે કશું નહીં કરો તો અમે કશું નહીં કરીએ. ભગવદ્ ગીતા આ માર્ગ ઉપર ચાલનારી છે. આપણા ત્યાં અહિંસાની પરાકાષ્ઠા આવી ગઈ. આ અર્જુનના વિચારો છે. પરાકાષ્ઠા આવી ગઈ. હું તમને એક જ દાખલો આપું. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહે અને એમને ઘણા પ્રશ્નો ઉભા થાય. ચિંતક હતા, વિચારક હતા. શ્રીમદ રાજચંદ્રને એમણે 27 પ્રશ્નો પૂછ્યા. આજે પણ એ ચોપડી છે, 27 પ્રશ્નો, એ નાની ઉંમર, યુવાન ઉંમરમાં. અને એમાંનો એક પ્રશ્ન એમણે એવો પૂછ્યો કે હું જતો હોઉં એક સાંકડી ગલીમાં અને સામેથી એક ઝેરી સાપ ફૂંફાડા મારતો આવતો હોય અને મને ખાતરી હોય કે આ સાપ મને કરડવાનો છે અને મને મારી નાખશે, તો હવે મારે એ સાપને મારી નાખવો કે સર્પને કરડવા દેવો? ભાગી છૂટવાનો કોઈ રસ્તો નથી. 2 જ વિકલ્પો છે. યા તો એ સાપને મારી નાખો, યા તો પછી એ સાપને કરડવા દો. મારે શું કરવું? આવો પ્રશ્ન 27 પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે.
અને રાજચંદ્ર જવાબ આપ્યો છે કે તમારે સર્પનો ડંખ ખાઈને મરી જવું, પણ સર્પને મારી નાખવો. હવે સમજ્યા તમે કેમ સાપોલિયા ભારતમાં વધ્યા છે? સાપોલિયા કેમ વધ્યા છે? ગીતા હોત ને તો ચોખ્ખો જવાબ આપોત કે સાફ કરો, સાફ કરો. કારણ કે સાપોલિયા છે ને એ તમને નહીં કરડે તો તમારી પેઢીને કરડશે. એટલે ઉર્દુમાં એક કહેવત છે, આસ્તીન કા સાપ, એટલે તમારા કપડાની અંદર છુપાયેલો સાપ. હવે એના ઉપર અહિંસા ના હોય. વગર જોતા સાપ મારો એવું હું નથી કહેતો કોઈને, આ તો ઉદાહરણ છે, આ તો એક દાખલો છે, એક ઉદાહરણ છે. અહીંયા અર્જુન છે ને એ કહે છે ના, મારે આ કોઈને મારવા નથી. કૃષ્ણે શું કહ્યું ખબર છે? અર્જુન અગ્નિદો ગર્દશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ ક્ષેત્રદારાપહારી ચ ષડેતે યાતતાયીના. 6 કર્મ કરનારા આતતાઈઓ કહેવાય. 6 માંથી 1 કર્યું હોય તો પણ આતતાઈ કહેવાય. અગ્નિ લગાડનાર, અગ્નિદો. આ કૌરવોએ તમને લાક્ષાગૃહમાં અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કર્યો. એ તો સારું થયું સહદેવ હતો અને બધા એમાંથી બચીને છૂટી ગયા. ગર્દશ્ચૈવ, ઝેર આપનાર. તમને આ કૌરવોએ ઝેર આપ્યું, આતતાઈ છે. ધનહારી, તમારું રાજ્ય હરી લીધું. સુપ્ત ઘ, સુતેલાને મારનાર. જગાડીને મારો, હિંમત કરો. સુપ્ત ઘ, તમે સુતેલા હતા ને પેલા એને મારવાનો એ કર્યું. ધનહારી ચ સુપ્ત ઘ ક્ષેત્રદારાપહારી ચ, તમારી મિલકત પડાવી લેનાર, જમીન પડાવી લેનાર અને તમારી સ્ત્રીનું હરણ કરનાર. દ્રૌપદીનું ખેંચીને લઈ આવ્યા. ષડે તે યાતતાયીના. આ 6 કામ કરનારને આતતાઈ કહેવાય. નીતિકાર લખે છે, ગુરુમ વા બાલવૃદ્ધૌ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ યાતતાયીન માયાંતમ હન્યા દેવા વિચારય. પોતાનો ગુરુ હોય પણ જો આતતાઈ થઈ ગયો હોય તેને મારી નાખો. ગુરુમ વા બાલવૃદ્ધૌ વા, કોઈ બાળક હોય કે કોઈ વૃદ્ધ હોય. બ્રાહ્મણમ વા બહુશ્રુતમ, અને કોઈ ગમે એટલો મોટો વિદ્વાન બ્રાહ્મણ હોય પણ જો એ આતતાઈ થઈ ગયો હોય, આગ લગાડતો હોય, ઝેર આપતો હોય, આવું બધું 6 કામો કરતો હોય, હન્યા દેવા વિચારયન, વગર વિચારે એનો નાશ કરો. અમારી બાજુમાં એક ગામ છે અને એ ગામમાં જવાનું થયું. એક બહુ ભલા માણસ, બહુ સારા માણસ મને કે મારા ઘેર પધરામણી કરો. અરે મેં કહું ભાઈ મારી શું પધરામણી હતી? ના માન્યા, બહુ હઠ કરી. ગયો તો ખરો, પણ ઉમરામાં પેસતા જ બારણા ઉપર એક છોકરાનો ફોટો, 20-22 વર્ષનો છોકરો. આપણે એટલું તો સમજી શકીએ કોઈના ઘરમાં વૃદ્ધ ડોશીનો ફોટો હોય, ડોસાનો ફોટો હોય તો આપણે સમજીએ કે એની માતાજીનો, પિતાજીનો ફોટો હશે. આટલી નાની ઉંમરના છોકરાનો ફોટો અહીં બારણા ઉપર કેમ રાખ્યો હશે? એટલે મેં એને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ છોકરાનો ફોટો અહીં કેમ છે? તે ગળગળો થઈ ગયો. ઓહો, જિંદગી શું છે? એટલે મોહ અને શોક, એનું બીજું પાસું શોક છે. મોહનું પ્રમાણ મોટું હોય અને શોક ન હોય એવું કદી બને જ નહીં. મને કે બાપજી આ છોકરાને હડકાયું કૂતરું કરડ્યું, પૂરું ધ્યાન અપાયું નહીં. કોઈ કે ચાલશે, આમ થશે, તેમ થશે, ફલાણું થશે. એટલે જે પેલા ઇન્જેક્શનો અપાય છે ને એના તરફ કંઈ બરાબર ધ્યાન ના અપાયું. અને કેટલીક વાર તો એવું બને છે ભારતમાં કે ઇન્જેક્શન આપો તો એ બધા મરી ચૂકેલા હોય, એટલે બગડી ચૂક્યા હોય. એટલે એ કઈ વર્ક કરે અને ના કરે તો એ કઈ શું ના કરાય, અહીં તો શું કરાય. પછી 6-1 મહિના થતા થતા આ છોકરાને હડકવા આવ્યો. એ 3-4 દિવસ કઈ રીબાયો છે. પછી કેસ હાથમાંથી નીકળી ગયો. એને સાંકળે બાંધ્યો, બૂમો પાડે, કૂતરાની માફક ભસે, હવ 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 હવ. 4 દિવસ સુધી ના ઊંઘે, પાણી જુએ, લાઈટ જુએ ને ચીસો પાડે. 4થા દિવસે મરી ગયો, એ મૃત્યુ પામ્યો. મેં કહ્યું પછી અમારા ગુરુ હતા, એમને કાગળ લખ્યો કે ભાઈ આ છોકરો છે એ 21-22 વર્ષનો છોકરો
આ રીતે મરી ગયો. એ ગુરુએ જવાબ આપ્યો, તમે કશી ચિંતા ના કરશો, એ છોકરો ધામમાં જ ફોટો અહીં મૂકી દીધો છે. અને મને એમ થાય કે માથું કૂટું કે આ ઉંમરે અગર શું કરું. ખરો પ્રશ્ન હવે શરૂ થાય છે કે તમે ગામના હડકાયા કૂતરા બંધ કર્યા. મોટો પ્રશ્ન અહીં શરૂ થાય છે કે કાલે બીજા છોકરાને કરશે, પરમ દિવસે ત્રીજા છોકરાને કરશે, પેલા દિવસે ફલાણાના કરશે. આનો મૂળ પ્રશ્ન છે એ ધામમાં જવાનો નથી. મૂળ પ્રશ્ન હડકાયા કૂતરાથી ગામને મુક્ત કરવાનો છે, એ કોઈ ગુરુ કહે છે. અને એટલે મૂળ પ્રશ્ન ચાલુ રહેશે. અરે બીજો મરશે ને બીજો પાછો બીજા ધામમાં જશે, કોઈ ત્રીજા ધામમાં જશે, કોઈ ચોથા ધામમાં જશે. મૂળ પ્રશ્ન આ છે. અને પ્રજાને એવી ગુમરાહ કરવામાં આવી છે કે જો આવા હડકાયા કૂતરા છે એનો કોઈ નાશ કરવા તૈયાર થયું હોય તો બધા અહિંસાવાદીઓ તરત જ બાયો ચડાવીને આવી જાય. નહીં મારવા દઈએ તો લઈ જાઓ તમારા ઘરમાં, ના ઘરે નહીં લઈ જઈએ તો પછી બસ તો હવે કરડવા દો. એટલે ભારતની જે વિચારધારા છે ને એમાં હડકાયા કૂતરા ઉભરાઈ રહ્યા છે અને સર્પો ઉભરાઈ રહ્યા છે કે આપણે એમને જીવાડીએ છીએ અને એમાં નિર્દોષ છોકરાઓ મર્યા કરે છે. ભગવદ્ ગીતા છે ને એ ધરાતલ ઉપરનો ગ્રંથ છે, વાસ્તવિકતા. એમ કે છે તમારે કોઈને મારવું નથી, પણ જેનાથી હજારો મરવાના છે, વગર મોતે મરવાના છે, રીબાઈને મરવાના છે, જો એને તમે બચાવવા જશો કે એની સામે જો તમે સંગ્રામ નહીં કરો કે એની સામે જો તમે યુદ્ધ નહીં કરો તો તમે તમારી પ્રજાને મારી નાખશો. તો તમે એક સુપર પ્રજા નહીં થઈ શકો, માર ખાનારી પ્રજા થઈ જશો, દુખી થઈ જશો. આ બંને વચ્ચેનું યુદ્ધ છે. અને એટલે પહેલો અધ્યાય છે ને એને વૈરાગ્ય યોગ નથી કહ્યો, વિષાદ યોગ કહ્યો છે. વિષાદ યોગ કહ્યો, તને વિષાદ થયો છે. ઉપરની ઊંચી વાતો કરે છે. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, શબ્દ સાંભળો. અરે તું તો વિદ્વાનો જેવી વાતો કરે છે. આ પ્રજ્ઞાવાદ છે, આ ઉકેલ લાવનારો વાદ નથી. તમને ખબર હોય કે ના હોય, સરદાર પટેલ અને એમણે નિર્ણય કર્યો કે નિઝામને લેવું, જુનાગઢને લેવું અને જલ્દી લેવું. લઉં કે ના લઉં, આમ કરું કે ના કરું, આમ કરું કે ના કરું. અમારે ત્યાં રાજાના 32 લક્ષણો બતાવ્યા છે, 32 લક્ષણો. અને એમાંનું એક લક્ષણ છે તત્કાલ નિર્ણય કરવાની શક્તિ. તત્કાલ નિર્ણય, સચોટ નિર્ણય. આ શક્તિ જેનામ હોય રાજા થાય, રાજનેતા થાય. ગામડું હતું ખેડૂતોનું અને એક પટેલ. શરીર ભારે, ઘણાનું શરીર ના હોય ભારે. હું તમને ખાસ ભલામણ કરું છું કે આ ભારે શરીર વાળાની મશ્કરી ના કરશો. હવે એ એના ભારથી તો બિચારો દુઃખી થઈ રહ્યો છે અને તમે પાછળ પડી ગયા છો. પાછળ પેલા ઓટલા ઉપર બેઠો રોજ દાંતણ કરે, સવારના પરમાં દાંતણ કરે. બરાબર એ જ ટાઈમે બધી અડોશી પડોશીની ભેંસો નીકળે. એમાં એક ભેંસ છે ને બહુ મોટા શિંગડા વાળી, આમ મોટા શિંગડા ખરા ને એવી ભેંસ. અને આ પટેલના મગજમાં રોજ એક ગણિત ઉભું થાય કે આ મારું શરીર આના શિંગડામાં આવે કે મોટું પડે કે નાનું પડે. રોજ આવા વિચારો આવે કે આ ડાયમીટર છે એ બરાબર છે કે કેમ છે. અને અંતે એક દિવસ હિંમત કરી અને પડ્યા એ તો શિંગડામાં. પેલી ભેંસ છે ને એ બિચારી ભડકી. હવે ભડકે કે ના ભડકે? આમ કરીને તો દોડવા માંડી. બફેલો એટલે બફેલો. હવે તો આપણે એને નાગરિક બનાવી. આફ્રિકામાં તો હજુ એ જંગલી જ છે. એ તો ભારતે એને નાગરિક બનાવી દીધી. બાકી તો બધે જંગલી જ છે. એ ભડકીને દોડી, લોકો ભેગા થઈ ગયા ને જેમ તેમ કરીને પકડી અને પેલા પટેલને બહાર કાઢ્યા. અને કોઈએ કહ્યું કે કાકા જરાક તો વિચાર કરવો તો કે આ ભેંસના શિંગડામાં પડાતું હશે. એટલે પેલો કાકો કહે છે 6 મહિના સુધી વિચાર કર્યો હતો. એમ કઈ ઓચિંતાનો પડ્યો નથી, 6 મહિના સુધી વિચાર કર્યો. હવે આ 6 મહિના સુધી વિચારનો કોઈ અર્થ ખરો? સરદાર પટેલે નક્કી કર્યું કે આ ફોલ્લો મારે નસ્તર મૂકવું જ છે. આ ફોલ્લો વકરવા નથી દેવો. એનો ટાઈમ આવી ગયો છે. ચારે તરફ મિલિટરી ગોઠવી દીધી. લશ્કરને પણ એક નેતા જોઈતો હોય છે.
એમને એમ લાગે કે અમારા ઉપર એક મર્દ માણસ બેઠો છે ને, તેને લડવાનું મન થાય. અને લશ્કર મર્દ હોય ને ઉપર પેલો તાળીઓ પાડે એવો બેઠો હોય તો લશ્કરનું મોરલ તૂટી જાય. એટલે એને પણ એક ખુમારી આવે, લડો, હું બેઠો છું એમ. અને બન્યું એવું કે કાલ એટેક કરવો છે. અને તમને ખબર નહીં હોય, આ તો ઘણાને ખ્યાલ નહીં હોય, આંધ્રપ્રદેશમાં નિઝામ હૈદરાબાદમાં હિન્દુઓ ઉપર એટલો જુલમ થયેલો, એટલો બધો ત્રાસ ને એટલો જુલમ થયેલો, બધા હિન્દુઓને ભગાડી મૂકો વીણી વીણીને, આટલો ત્રાસ થઈ ગયેલો. કાસમ રજવી છે ત્યાંથી ભાગી નીકળ્યો. કાસમ રજવી છે ને એ ત્રાસ વર્તાવનાર, અને તમને એ પણ કહી દઉં, એને ભગાડનાર એક મારવાડી વાણિયો હતો. સરદાર પટેલની ઈચ્છા હતી કે એને હું પકડું, જેમ પેલા ઇઝરાયેલે આઈકમેનને પકડ્યો હતો ને અને છેવટે ફાંસીએ ચડાવ્યો હતો ગેસ ચેમ્બર વાળો, એમ સરદાર પટેલની ઈચ્છા હતી કે આ જુલમ કરનાર મારે કાસમ રજવીને પકડવો. પણ એક મારવાડી વાણિયો છે ને, એને પેલા કાસમ રજવીએ પૈસા આપ્યા ને એને કહ્યું કે લે હવે મારવાડી સ્ત્રીનો કપડાં પહેરાયા, ચૂડીઓ પેલી બધી પહેરાવી, અહીં બધી આટલે બધી, અને એને બગાડી દીધો. આપણને પૈસા મળે એટલે બસ, આટલો જુલમ થયેલો. અને બન્યું એવું કે કાલ એટેક કરવાનો છે, અને સાંજે આજે મોહમ્મદ અલી જિન્ના ગુજરી ગયા. એક દિવસ પહેલા જિન્ના મરી ગયેલા. આખા દેશમાં સમાચાર ફેલાઈ ગયા. ને નહેરુ દોડતા આવ્યા વલ્લભભાઈને કે જુઓ હવે એટેક ના થાય, આ પ્રસંગ છે શોકનો, અને પાકિસ્તાનમાં આટલા દિવસ શોક રહેશે, આપણે પણ થોડાક દિવસ શોક પાડવો પડશે, અને આવા દિવસોમાં આપણાથી આ કામ ના થાય. વલ્લભભાઈએ શું જવાબ આપેલો ખરો છે? અસલ ચડોતરી ભાષા, કે હું એને ક્યાં કહેવા ગયો તો તું મરજે એમ કે મારું કામ અટકશે નહીં, મારું જે કામ. અને એનું એક વ્યક્તિત્વ હતું કે પ્રધાનમંત્રીએ એના આગળ ફિક્કો પડે. એ કઈ રોબોટ નતો કે આમ સ્વિચ ફેરવીને ગમે તેમ એને વાળી શકાય. બીજા દિવસે એટેક કરી દીધો. દુનિયા શું કહેશે? અરે દુનિયા જે કેવું હોય કે, પણ આ ફોલ્લો જો નહીં ફૂટે તો આગળનો ઇતિહાસ શું કહેશે? ભગવદ્ ગીતાની વાતને સમજો, વિચારોનો સંઘર્ષ છે. અને ભારત જો મર્યું છે ને તો વિચારોથી મર્યું છે, અને જો તરશે તો વિચારોથી તરશે. જો આ બનાવટી કાલ્પનિક ખોટા આદર્શવાળા વિચારો લઈને જો પ્રજા બેસી રહેશે ને મરી જશે. ઉપરથી અવતાર આવે તોય નહીં બચાવી શકે ધરાતલ ઉપરના વિચારો. એટલે અર્જુન છે એમ કે છે મારે યુદ્ધ નથી કરવું, આ પડ્યા શસ્ત્રો તમારા. એક માણસે મને કહ્યું કે હા હા હા, અર્જુનને કેટલો વૈરાગ્ય હતો, આ કૃષ્ણે લડાવી માર્યા ખોટા. મેં કહ્યું તમને એક સામાન્ય દાખલો આપો. ભારત પાકિસ્તાનની લડાઈ શરૂ થઈ હોય, બરાબર પહેલા જ દિવસે બોમ્બાર્ડમેન્ટ થયું હોય ને ધડાધડ બધું તૂટવા માંડ્યું હોય, એ જ ટાઈમે તમારા લશ્કરનો જનરલ રાજીનામું આપે. એટલા માટે રાજીનામું આપે કે જિંદગીમાં આ બધા પાપ કરવાના એના કરતા બહેતર છે કે હું હિમાલયમાં જઈને સંન્યાસ લઈશ, અને કોઈ સંન્યાસીના પાસે આત્માનું જ્ઞાન મેળવીશ. તો એ જનરલ તમને કેવો લાગે? એ સેનાપતિ તમને કેવો લાગે? અને જો આ રોગ ફેલાય તો રોજ પગાર લેવાનો, અને જ્યારે લશ્કરને યુદ્ધ કરવાનું થાય ત્યારે સંન્યાસી થઈ જવાનું. અર્જુનની આ સ્થિતિ છે, અને આ સ્થિતિને કૃષ્ણ સ્વીકારવા તૈયાર નથી. એટલે ફરી આ પોઈન્ટને તમે યાદ રાખજો. કૌરવો અને પાંડવોની જે લડાઈ છે ને, એ તો નિમિત્ત છે, એ તો સ્થૂળ લડાઈ છે, એક ટાઈમની લડાઈ હતી. પણ અર્જુન અને કૃષ્ણના વિચારોની જે લડાઈ છે ને, એ જ ખરી લડાઈ છે. એના માટે જ ગીતા છે. એવ મુક્ત્વા ઋષિકેશો ગુડાકેશેન ભારત, સંજય કે છે આવી રીતે બોલી લમણે હાથ દઈ અને અર્જુન બેસી ગયો. કર્તવ્ય ત્યાગ, કર્મ ત્યાગ, ડ્યુટીનું તિરસ્કાર, આ કર્તવ્ય ત્યાગ છે. પછી કહે છે મને કઈ સૂઝતું નથી, હું શું કરું? સાધિમાત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, મને રસ્તો બતાવો. એક બીજી વાત યાદ રાખજો, તમારા અંદર જયારે વૈરાગ્યનો ઉદય થાય છે ત્યારે તમે ક્લિયર થાઓ છો.
અને બહુ મોટી શક્તિ આવે છે, બહુ હિંમત આવે છે, બહુ ઓજ ને તેજ આવે છે. પણ તમારા અંદર જયારે વિષાદ ઉભો થાય છે ત્યારે કન્ફ્યુઝ થઈ જાઓ છો. બંનેમાં આટલું ફરક, બંને દેખાય સરખા, જોડિયાભાઈ છે. તમે ઉપરથી તો એમ બોલો કે મારે લડાઈ નથી કરવી, લડાઈ નથી કરવી, લડાઈ નથી કરવી, પણ અંદરથી થયા કરે કે કરું કે ના કરું, ના કરું કે કરું, કરું કે ના કરું. તમે શંકાસ્પદ ભૂમિકામાં આવી જાઓ અને તમારું ચિત્ત અંદરથી રડતું હોય, બળતું હોય. આ વૈરાગ્ય નથી, આ વિષાદ છે. એટલે કૃષ્ણને બીજા અધ્યાયના 11મા શ્લોકમાં કહેવું પડ્યું, અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનું શોચંતી પંડિતા. આ ગીતાની ઉત્થાનિકા છે. એક બીજી વાત યાદ રાખજો, ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે અને 18 અધ્યાયના ત્રણ ભાગ છે. 6 અધ્યાય પહેલા, 7 થી 12 બીજો ભાગ અને 13 થી 18 ત્રીજો ભાગ. અને આ ત્રણેય ભાગોની અંદર, ત્રણેય સેક્શનોની અંદર 3 વિષયોની મહત્તા આંકવામાં આવેલી છે. પહેલા 6 અધ્યાયમાં કર્મ કર્તવ્યની મહત્તા. કેટલું મોટું સદભાગ્ય! ભગવદ્ ગીતા કર્મ ઉપર ભાર દીધો, કર્તવ્ય ઉપર ભાર દીધો, ડ્યુટી ઉપર ભાર દીધો. બીજી તરફ જે માર્ગ ચાલ્યો એને પ્રારબ્ધ ઉપર ભાર દીધો. આ પુરુષાર્થ માર્ગ છે, પેલો પ્રારબ્ધ માર્ગ છે. પ્રારબ્ધ ઉપર જે નસીબમાં હશે એ દશે. બીજો એક બીજો વાદ આવ્યો, જે ઈશ્વરે ધાર્યું હશે એ થશે. જે નસીબમાં હશે એ થશે એક માર્ગ, જે ભગવાને ધાર્યું હશે એ થશે બીજો માર્ગ. આ ભગવદ્ ગીતા 2 માંથી એકેમાં સંમત નથી. અને આ વૈદિક યુગ, ઋષિ યુગ છે ને, એ જ પ્રમાણે છે. આપણે ત્યાં બે પેરેલલ માર્ગ ચાલે છે. આયુર્વેદને તમે જઈને જોજો. આયુર્વેદ કહે છે તમારી ઉંમર વધારી શકાય છે, તમારું આરોગ્ય સુધારી શકાય છે, તમારું બધું સુધારી શકાય છે. પુરાણ માર્ગમાં, શ્રમણ માર્ગમાં શું છે? તમારે ક્યારે મરવાનું, કયા દિવસે મરવાનું, કઈ ઘડીએ મરવાનું, કઈ જગ્યાએ મરવાનું, બધું નક્કી છે, લખેલું છે. બધું સચોટ લખેલું છે. બધું આ ટાઈમે, આ ફલાણે, આ રીતે, આ રીતે, આ બધું લખેલું છે. આ પ્રારબ્ધ માર્ગ છે. પેલો યુગ, વૈદિક યુગ કે છે કશું લખેલું નથી, કશું લખેલું નથી. તમે પટ્ટો બાંધીને યાત્રા કરો, કદાચ મૃત્યુમાંથી બચી જાઓ. તમે એરબેગ વાળી ગાડીમાં યાત્રા કરો, કદાચ એક્સિડન્ટ થાય તો તમે બચી જશો. આમાં બચવાનો પુરુષાર્થ છે. અને અહીંયા શું છે કે ના, બધું લખેલું છે. કેટલા છોકરા જન્મશે, કેટલા મરશે, કેટલા જીવશે, કઈ પત્ની મળશે, કેવી મળશે, એને લેણું છે કે દેણું છે કે શું. અરે એટલે હદ સુધી કે હું જયારે નાનો હતો ત્યારે અમારે ગામના પટેલો જોશ જોડાવા આવે, ટીપણું જોડાવા આવે કે મારે કઈ ભેંસ ઉપર લેણું છે. કાળી ભેંસ ઉપર છે કે ભૂરી ભેંસ ઉપર છે કે ચાંદરી ભેંસ ઉપર છે. અને ખરેખર ટીપણામાં લખ્યું હોય કે ભાઈ પટેલ તમારે ચાંદરી ભેંસ ઉપર લેણું છે, કાળી ભેંસ ઉપર નથી. અને કાળી ભેંસ સારામાં સારી મળતી હોય ને સસ્તી મળતી હોય તો એ ના લે, કારણ કે ટીપણામાં એવું લખ્યું છે. આ ટીપણું ઋષિઓનું નથી, આપણા વૈદિક માર્ગનું નથી. અરે ફેંકો એક તરફ એને. હું તો તમને ખાસ સલાહ આપું છું, ઘરમાં કદી પંચાંગ ના રાખો. કન્ફ્યુઝ થઈ જશો. એક તો એમાં 2 પ્રકારની એડવર્ટાઈઝો, બધી પેલી ટોનિકની દવા હોય ને, આમ બેલાના આ ખાઓ એટલે આવા થઈ જાઓ, આ ખાઓ એટલે આવા થઈ જાઓ, ચ્યવનપ્રાશ ખાઓ ને ફલાણી ભસ્મ ખાઓ ને, એવી બધી એડવર્ટાઈઝો હોય ને, એટલે તમારે 2-4 દવાઓ તો ખરીદવાનું મન થાય જ. મને એક સજ્જને કહ્યું કે આ યુરોપમાં, અમેરિકામાં જે કબ્રસ્તાન છે ને, એમાં જે કબર છે ને એના ઉપર મરનારનું નામ, એનું બધું લખ્યું હોય ને, એમાં એનો ખાસ સંદેશ લખ્યો હોય. કોઈ એમાં એક માણસે સંદેશ લખ્યો પોતાની કબર ઉપર. એમાં લખ્યું કે હું સારો હતો, મારું આરોગ્ય સારું હતું, પણ ઘણો સારો થવા, આરોગ્યને ઘણું સારું બનાવવા માટે ડોક્ટરો પાસે ગયો અને ડોક્ટરોએ મને અહીં મોકલી દીધો. કોઈ ડોક્ટર ના બેઠા હોય તો સારું.
શું કામ રાખો છો? આનાથી તમે ગૂંચવાડામાં પડવાના છો. ગૂંચવાડા સિવાય એમાં કશું જ નથી. અત્યારે જોગણી ચાલે છે ને, અત્યારે આ ગ્રહ ચાલે છે ને, અત્યારે આમ ચાલે છે ને, અત્યારે કમૂરતા ચાલે છે ને, અત્યારે ધનારક ચાલે છે. આ બિચારા ધોળિયાને ખબર જ નથી ધનારક શું કહેવાય, મીનારક શું કહેવાય, ને જોગણી ક્યાં છે ને કાળ ક્યાં છે ને, એટલે બહુ સુખી છે. હમણાં એક નવો રોગ નીકળ્યો છે દેશમાં, અને એ શું છે કે છોકરા છોકરીઓને નહીં મેળવવાના, બેની કુંડળી મેળવવાની. છોકરા છોકરીઓને નહીં મેળવવાની, બેની કુંડળી મેળવવાની. અમારી બાજુમાં જ એક પ્રોફેસર, યોગાનું યોગ એને મંગળ, 36 વર્ષ સુધી ના પરણ્યો. મને કે જ્યોતિષ તો કહેવું પડે એમ કે આ તો મહાન શાસ્ત્ર છે. મેં કહું પરણી જા કે ના, જ્યાં સુધી મને મંગળવાળી કન્યા નહીં મળે ત્યાં સુધી હું પરણવાનો નથી. 36 વર્ષ સુધી આ માણસ કુંવારો રહ્યો, અને પછી યોગાનું યોગ એને મંગળની કન્યા મળી, કરી ભાઈ પરણ્યા. મેં કહ્યું ચાલો આ બિચારા હવે તો એને મંગળ કર્યું, પણ બરાબર 6 મહિના થતા છૂટા છે, અને લડીનો રોડ ઉપર લડીને ઝઘડો કરીને. એટલે મેં કહ્યું 36 વર્ષ સુધી તું મંગળ કરતો રહ્યો, અને આ 6 મહિનામાં જ મંગળ? મને કે તો એની દ્રષ્ટિ આમ પડતી હતી ને એટલે આવું થયું. આ મગજમાંથી કાઢી નાખો, આ બધા વહેમ છે, આમાં કોઈ તથ્ય નથી. એટલે આપણે ત્યાં 2 માર્ગો છે. એક માર્ગમાં પુરુષાર્થ છે ને બીજા માર્ગની અંદર પ્રારબ્ધ છે. બધું લખેલું છે. આમ હાથ બતાવે, આ બહેનો છે ને, ઓહો શું વાત કરું. ઘણી બહેનો મને પૂછે, મને કે મહારાજ તમે હાથ જોવો છો? મેં કહું હાથ જોવું તો છું, પણ બધાના સમૂહમાં જોઉં છું, ખાનગી નથી. ખાનગી જોવું તો પૈસાનો ઢગલો થઈ જાય. હું તો ઘણી વાર પ્રદેશ આવ્યો, પ્રવચનો થાય, જવું. પછી અમારે એક ઓળખીતી બેન છે, ભજન બહુ સરસ ગાય. મને કે ચિઠ્ઠી લખી આપો ને મારે જવું છે. મેં કહ્યું તું શું કરીશ? ના કે મને થોડા ઓળખીતા માણસો ઉપર ચિઠ્ઠી લખી આપી. 2-3-4 મહિના રહીને આવી, 3 લાખ રૂપિયા લઈ આવી. મેં કહું મને તો કોઈ 30,000 ના આપ્યા, અને તું 3 લાખ લઈ આવી? મને કે પ્રવચનમાં પૈસા ના મળે. તમે કહ્યું શું કર્યું? મને કે જ્યોતિષ જોવાનું. 1 પ્રશ્નના 5 પાઉન્ડ, 1 પ્રશ્નના 5 પાઉન્ડ. એટલે ટોળા આવે, અને આપણે જવાબ આપવા, એને જવાબ તૈયાર કરાવવાના. હવે હું સામાન્ય દાખલો આ બહેનોને આપું, સામાન્ય જ વાત કહું. આમ હાથ જોવાના, અને એનો ચહેરો સાયકોલોજીકલ રીતે એના દુઃખી માણસ જ આવે, કોઈ સુખી માણસ તો હાથ જોડાવા આવે? એટલું તો નક્કી જ છે કે કોઈ દુઃખી હોય એ જ આવે. એટલે આપણે એમ કહીને ઓહો બેન, હમણાં તમારે બહુ ભૂંડી દશા ચાલે છે, તમારા દુઃખનો કોઈ પાર નથી. એટલે તરત જ પેલા માથું હલાવે, મહારાજ ખરી વાત છે કે તમે. પછી આગળ વધવાનું, તમારા દુઃખનું કારણ તમારા ઘરમાં જ છે. હવે ઘરમાં ના હોય તો બહાર હોતું હશે? એટલે તરત જ કે હા મહારાજ બિલકુલ સાચી વાત છે, મારી સાસુ જ પાછળ પડી છે. હવે એને જ આપણે આપણા આગળનો રસ્તો આપણે તૈયાર કરી દીધો, આપણે આગળ ચલાવવાનો. બેન તમે કામ કરીને મરી જાઓ છો, બધાનું કામ કરો છો, પણ તમારે યશ રેખા નથી. હવે આ બધાને પૂછી જુઓ, આ ખોટી વાત કે ખરી વાત? કોઈને પણ આવું કહો, તમારે યશ રેખા નથી. એટલે તરત જ કે હા બિલકુલ સાચી વાત છે, મેં તો કેટલા લોકોના કામ કર્યા પણ કોઈ મને યશ નથી આપતું. પછી એક કોમન પ્રશ્ન ઉત્તર હું કહી દઉં તમને, તમારા 2 લગ્ન થયા હોવા જોઈએ. એટલે પેલો ના પાડે, ના પણ સગાઈ થઈ હશે, કઈ વાત થઈ હશે. હા વાત થઈ હતી, બસ એમ કે. હવે એ તો આખી દુનિયાનો રિવાજ છે કે થોડીક આમ વાત થાય, થોડીક આની સાથે વાત થાય, થોડી આની સાથે વાત થાય, એમ કરતા ચોકઠું બેસે. કઈ પહેલી જ વાતમાં થોડુંક બેસતું હશે. એવા આ બધા પ્રશ્નો એવા ને એવા ગોઠવી દેવાના. મારા ઓળખીતા એક જ્યોતિષી છે, શું વાત કરું તમને, દર વર્ષે 20 થી 22 લાખ રૂપિયાની એડવર્ટાઇઝ આપે છે પેપરોમાં. 20 થી 22 લાખ એની કમાણી કેટલી હશે? અને એ તો પેટ છૂટેલી વાત તો તમારા આગળ ના કરે, અમારા આગળ કરે. મેં કહું આ શું કર્યું તે? મને કે બાપજી કે 2 માળના 2 ફ્લેટ રાખ્યા છે, નીચે ઓફિસ ને ઉપર મારે એકલાને રહેવાનું.
પછી નીચે જે માણસ આવે, દુખીઓ માણસ આવે, નીચે ઓફિસમાં જાય, અને ઓફિસમાં જાય એટલે પેલો ઓફિસ વાળો પૂછે ક્યાંથી આવ્યા, શું છે, ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, અને એ બધું મને ઉપર સંભળાય. વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો ને, એ બધું મને ઉપર સંભળાય. એટલે એ પેલા તો એને હોય. પછી અમે 5 ફળ રાખ્યા છે. પેલો પૂછે, અરે તમે મહારાજ પાસે જાઓ છો, કઈ ફળ બળ લાવ્યા છો કે નહીં? કે ના, ભૂલી, કઈ ચિંતા ના કરો, હું ફળ આપું છું. એટલે અમે 5 ફળ રાખ્યા છે. સફરજન લઈને આવે એટલે સમજી જવું કે આ છોકરાની ભીખ માગવા આવ્યો છે. હવે પેલા નીચે સફરજન આપ્યું હોય અને પેલો જઈને મહારાજ આગળ મૂકે એટલે મહારાજને ખબર પડી જાય કે આને સંતાન નથી. કેળું લઈને આવે એટલે ફલાણું, ફલાણું લઈને આવે એટલે ફલાણું, ફલાણું લઈને આવે એટલે ફલાણું. ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા. જ્યાં તમે સફરજન મૂક્યું નહીં એટલે મહારાજ આમ ધ્યાનમાં બેસીને કે ભાઈ તમારે બધું સુખ છે પણ સવાશેર માટી નથી. હવે એ તો પેલાને તો આમ જ થઈ જાય કે ઓહો, ક્યાંથી જાણી કે આ સફરજન થી. એવું બન્યું એક વાર કે બપોરના ટાઈમે થોડુંક જમીન, મને થોડો કલાક આરામ કરવાની ટેવ. જમીને હું તો આરામ કરીને 1-8 વાગે ઉઠ્યો તો બહાર જોયું તો એક 22-23 વર્ષની યુવતી, ઊંચી પર્સનાલિટી, સારા કપડાં પહેરેલા, અને આવી મને કે મારે તમારા આશ્રમમાં રહેવું છે. હવે આપણે એટલો તો ખ્યાલ કરીએ કે ભાઈ આ પહેરેલા કપડે આવી છે એટલે જરૂર કંઈક પ્રોબ્લેમ કરીને આશ્રમમાં રહેવું હોય તો કઈ આમાં વાય. મેં કોઈ કશો વાંધો નહીં બેન, તું જમી છે કે નહીં? કે ના, જમી નથી પણ મારે જમવું નથી. એટલે એને સમજાવી, ઠંડી પાડીને જમાડી. પછી મેં કહ્યું તું જે હોય તારી બધી વાત કે મને. હવે યોગાનું યોગ બન્યું એવું કે એ તો મારા પૂર્વાશ્રમની, મારા મિત્રની, ભાઈબંધની દીકરી નીકળી. એટલે હું તો કે ફલાણાની દીકરી. તો સારું. મને કહ્યું જુઓ, હું અહીંથી પાછી જવાની નથી. મને કોઈ હિસાબે હું કુવામાં પડીશ, મરી જઈશ, પણ પાછી નહીં જાઉં. હા, નહીં જજે, તારે શું દુઃખ શું છે એ તો કે. અને પછી એ જ સાસુ વહુના, બીજા શું, સાસુ મારા સસરા સારા છે, મારા ઘરવાળો સારો છે, પણ મારી સાસુ છે ને એ ચુડેલ જેવી છે. મેં કહું હશે, કઈ વાંધો નહીં, તું તારા ઘરનો ટેલિફોન આપ મને. મને કે ના આપું, ઘેર તો ખબર જ નહીં કરવાની. જો તું નહીં ખબર કરે તો તારો ફોટો પેપરમાં આવશે, પોલીસ જીપ લઈને દોડશે, અને પછી બધું ચારે તરફ હો 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 થઈ જશે. અને પછી બધું આ થાય એના કરતા તું, હું તારા સસરાને સમાચાર આપી દઉં, એ આવશે અહીંયા, તું હિંમતથી કહેજે કે મારે નથી આવવું, હું તને નહીં મોકલું. તું જાતે જાય તો હું તને રોકીશ નહીં. 4 કલાકની માથાકૂટ કર્યા પછી માંડ ટેલિફોન લીધો અને ટેલિફોન કર્યો તો 1.5-2 કલાકમાં તો લોકો ગાડી લઈને પહોંચી ગયા. પછી તો બધું વાતો થઈ, આ થઈ, રડ્યા, કૂટ્યા, સમજાવ્યા, અને પછી લઈને. પણ જે એના સસરા જે લેવા આવેલા ને એમણે મને કહ્યું, સ્વામીજી આજે તમે મારી આબરૂ રાખી. એમ કે અરે મેં કહું આ તો મારી દીકરી બરાબર છે, મારા મિત્રની દીકરી, એટલે મારા તમે. મને કે એની નહીં તો મને કે હું જ્યોતિષનો ધંધો કરું છું અને સવારથી સાંજ ખોવાયેલા માણસો કઈ દિશામાં ગયા છે એ લોકોને બતાવો છું. મારે ત્યાં લાઈન લાગે છે. હું આમ હું આમ છે ને આ દિવસે મળશે ને. હવે મારા ઘરમાં માણસ ખોવાયું હોય ને મને દિશા ખબર ના પડતી હોય તો લોકો શું કે આ બધાને બતાવે છે તમારા ઘરનું માણસ તો ખોળો. એટલે મને તો આ વહુ જતી રહી એની ચિંતા નથી, પણ મારા ધંધાનું શું થશે? ભલા થજો. આ 2 માર્ગો છે, 2 માર્ગો છે. એક માર્ગમાં પ્રારબ્ધ જ પ્રારબ્ધ. પ્રારબ્ધ તમે જોયું નહીં? આજે કેટલાને ઓપરેશન વગેરે કરી, દવાઓ કરીને છોકરા નતા થતા એને છોકરા થતા કરી દીધા, છોકરા થતા હતા એને બંધ કરી દીધા. કર્યા કે ના કર્યા? સાધનો બધા આવ્યા કે ના આવ્યા? જે જીવતા નતા એને જીવતા કરી દીધા. આ ઉંમર વધી, લાંબી ઉંમર થઈ બધાની. આ પુરુષાર્થવાદ છે. એટલે આપણા ત્યાં વેદમાં સ્તુતિ છે, શતમ જીવેમ શરદઃ, અમે 100 વર્ષ સુધી જીવીએ. જો તમારું આયુષ્ય નક્કી જ હોય તો હવે પ્રાર્થના કરવાનો અર્થ જ ક્યાં છે?
જો નક્કી જ હોય તો. પણ નક્કી નથી એટલે પેલો ઋષિ કહે છે શતમ જીવેમ શરદ, 100 વર્ષ સુધી જીવીએ. અને કેવા જીવીએ? અદીનાહા, લાચાર થઈને નહીં, દીન થઈને નહીં. શતક ગુમ શ્રેણુયામ, 100 વર્ષ સુધી સાંભળતા સાંભળતા જીવીએ, બોલતા બોલતા જીવીએ, જોતા જોતા જીવીએ, શરીર અમારા સશક્ત હોય અને એવી રીતે જીવીએ. આ જીજીવિષા છે. અને પણ એ તો બધું નક્કી જ છે કે તમારે ક્યારે બહેરા થવાનું, ક્યારે બોબડા થવાનું, ક્યારે તમને કયો રોગ આવશે, ક્યારે તમને ફલાણો રોગ આવશે. બધું પ્રારબ્ધ પ્રારબ્ધ ને પ્રારબ્ધ. ભગવદ્ ગીતામાં 2 વિચારોનો સંઘર્ષ છે. અને એવું નથી કે આ પત્ની તમને મળી તો પૂર્વજન્મથી મળી, કે પતિ મળ્યો તો પૂર્વજન્મથી મળ્યો. એવું નથી. એ તો એકબીજાનો સંપર્ક હતો, સંબંધ હતો, મળ્યો. હવે અહીંયા તમે રહેવા આવ્યા તે કોઈ ધોળિયા સાથે થશે ને કોઈ બીજા સાથે થશે. અહીં ના આવ્યા તો એ પ્રશ્ન જ નતો. જ્યાં તમે સંપર્કમાં આવો ત્યાં આ બધી શક્યતાઓ ઊભી થવાની છે. અને જો આ બધું પ્રારબ્ધ જો હોય તો કોઈ વિધર્મી કોઈની દીકરીને ભગાડી લઈ જાય તો માનો ને કે પ્રારબ્ધમાં હતી લઈ ગયો. હવે રહો છો શું કામ? આ ખોટી વાત છે. પુરુષાર્થ એટલે ભગવદ્ ગીતામાં વારંવાર એક શબ્દ કહેવામાં, મામ અનુસ્મર યુધ્ય ચ. એનો સીધો અનુવાદ છે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, અથવા ઉલટાવી દો ઈશ્વર કૃપા મનુષ્ય યત્ન. બેયનું મિશ્રણ કરવાનું. મારે આ યુદ્ધ નથી કરવું, મારે આ લડાઈ નથી કરવી, હું ભીખ માગીશ, મારે આ યુદ્ધ નથી કરવું. અને બીજો અધ્યાય જે છે એ બાકીના 16 અધ્યાયનો મૂળાધાર છે. એમાંથી બધા અધ્યાયો પ્રગટ થયા છે, બધા અધ્યાયો. એટલે કૃષ્ણ જે છે બીજા અધ્યાયમાં જે બધી વાતો તો નહીં કહી શકાય, પણ જે વાતો કહી છે એ વાતો યાદ રાખવા જેવી છે. પહેલા એક વ્યવહારિક ભૂમિકા અને પછી અધ્યાત્મ ભૂમિકા. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટ મસ્વર્ગ્યમ મક કીર્તિ કરમર્જુન ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. આ પહેલા શ્લોકો છે. કુતઃ, અરે આવું ક્યાંથી તને? કશ્મલમ, આ પાપી વિચાર તારા મગજમાં ક્યાંથી આવ્યો? વિષમે સમુપસ્થિતમ, જ્યારે આ વિષમ સમય છે. હા, સારો સમય હોય ને હજુ આવો વિચાર આવ્યો હોય તો ઠીક છે. હા, વિષમે સમુપસ્થિતમ. કોઈના ઘરમાં આગ લાગી છે, તમારા ઘરમાં આગ લાગી છે, પડોશીના ઘરમાં આગ લાગી છે, અને તમારા ઘરમાં પાણી ભરેલું છે. એટલે કોઈ કહે છે કે ભાઈ એ 5-25 જે પાણી બેડા ભરેલા છે એ લાવો ને અમારે આમાં. કે ના, બધા જીવડા મરી જાય, પાણીના બધા જંતુઓ મરી જાય, હું પાણી નહીં આપું. કેટલો ઊંચો વિચાર છે. વિચાર ઊંચો છે. અરે એ આગ તો તારા ઘરને ભરખી જશે, આખા મોહલ્લાને ભરખી જશે. એટલે ભગવાન કહે છે કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. વિષમ સમયમાં અનાર્ય જુષ્ટમ, આ તો અનાર્ય વિચાર છે, આર્યોનો વિચાર નથી. અસ્વર્ગ્ય અકીર્તિ કર્મ અર્જુન, આ નથી સ્વર્ગ આપનારો વિચાર કે નથી કીર્તિ આપનારો વિચાર. ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ, જે શબ્દ વપરાયો છે યાદ રાખવા જેવો. એ પાર્થ, ક્લૈબ્ય એટલે નપુંસક ના થા. હા, આ સમયે તું ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. બહુ સુંદર શબ્દ છે. માણસના જે વિચારો છે અને મહત્વના વિચારો છે એમાં કેટલીક વાર હૃદયની દુર્બળતા ભાગ ભજવતો હોય છે. હૃદય દુર્બળ, મસ્તિષ્ક દુર્બળ, શરીર દુર્બળ. ઘણાના શરીર દુર્બળ હોય પણ હૃદય મજબૂત હોય, અને ઘણાના શરીર છે એ પહેલવાન જેવા હોય પણ હૃદય દુર્બળ હોય, ડરપોક હોય. અને ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, દરેક માણસના જીવનમાં આવું આવતું હોય છે. રાણા પ્રતાપ બહુ ઝઝુમ્યો, બહુ ઝઝુમ્યો, બહુ ઝઝુમ્યો. અને તમે જાણતા હશો કે રાણા પ્રતાપના ચિત્રો લોકો ઘરમાં રાખે છે. મારા આશ્રમમાં મેં સ્ટેચ્યુ મૂક્યું છે. કોઈ માનસીના ના રાખે, કોઈ જયસિંહના ના રાખે. રાખે એના છોકરો ના રાખે, એની પરંપરા વાળા ના રાખે. ઇતિહાસ તો તપનો હોય છે, ત્યાગનો હોય છે, શૌર્યનો હોય છે.
પણ થાકી ગયો. કારણ કે પગાર ચડી ગયો છે. લશ્કરને આપવાનો પગાર નથી. પગાર લાવો. સામે અકબરનું લશ્કર મોટું છે અને અકબર જાતે કદી લડ્યો નથી. અકબરના સરદારો લડે છે. એટલે સરદારો રજપૂતો છે રાજસ્થાનના, અને રાજસ્થાનના રજપૂત સામે લડે છે. આ એકલો માણસ અડગ લઈને બેઠેલો છે, હું મારી બેન દીકરીઓ નહીં આપું, તમે તમારી બેન દીકરીઓ આપો અને ઘી કેળા ખાઓ. રાણા પ્રતાપ નહીં આપે. ટેકનો ઇતિહાસ. થાકી ગયો. એક વાત યાદ રાખજો, કલમ અને તલવાર આ બેયને જો પાછળથી જો લક્ષ્મીનો ટેકો ન મળે તો બે થાકી જતા હોય છે. જજુમીને કેટલું જજુમશે? તલવાર જજુમી, પણ લક્ષ્મીનો ટેકો નહીં. કલમ જજુમી સંગ્રામ કર્યો વિચારો માટે, પણ કોઈ લક્ષ્મી વાળાએ ટેકો ના આપ્યો. કલમ થાકી ગઈ. નર્મદ થાકી ગયેલો, નર્મદ હારી ગયેલો. ઘરમાં 2 આના, શું ખાવું? 1 આનાની ખીચડી લાવ્યા અને ખીચડી કરીને ખાધી. નાગર બ્રાહ્મણ, 2 પત્નીઓ. એટલા માટે 2 પત્નીઓ કે વિધવા વિવાહ કરાવવા માટે પોતે જાતે કરી બતાવેલું. લોકોએ ભલામણ કરી, નોકરી કરો, હું દાસપણું નહીં કરું, નોકરી નહીં કરું. અરે હું કવિ છું, મારી પાસે વિચારો છે, પણ પરિસ્થિતિ એવી કે એને નોકરી કરવી પડી. 25 રૂપિયાની નોકરી. અને જયારે 25 રૂપિયાની નોકરી કરવા માટે પહેલા દિવસે ગયો ને, ત્યારે સીડીઓ ચડતા ચડતા એને કવિતા રચી, ધીક દાસપણું, ધીક દાસપણું, ધીક દાસપણું. સુરતમાં જે સમાજ માટે, જે પ્રજા માટે ઝઝૂમતો હતો, એને કોઈ રૂપિયો આપવા તૈયાર નહોતો. અને જે સમાજનું લોહી પીતા હતા જળોયો થઈને, ધર્મના રીતે, એની આગળ હજારોનો ઢગલો થતો હતો. હજારોનો ઢગલો થતો હતો. અને આ ઝઝૂમતો હતો, એને કોઈએ પૈસો ના આપ્યો. રાણા પ્રતાપ છે એ ઝઝૂમતો હતો, કોઈ એની સાથે ના. તો ડૂબતું જહાજ છે, ડૂબતા જહાજને કોણ ટેકો આપે? થાકી ગયો. અને એમાં એક દિવસ એવી ઘટના ઘટીને ઘાસની રોટલી બનાવેલી, પેલા ઘાસનું અનાજ હોય ને, સામો કેવું હોય, એની રોટલી બનાવેલી એના રાજકુમાર માટે. એની રાણીએ ડુંગરામાં, અરાવલીના ડુંગરામાં, અને કંઈક ઉપર છીંકા ઉપર કંઈક રાખેલી ને બિલાડી લઈ ગઈ. અને પેલો છોકરો રાજકુમાર ભૂખ્યો થયો. ખાવું છે, હવે રોટલી નહીં. આ દ્રશ્ય જયારે પ્રતાપે જોયું ને, ત્યારે એની આંખમાં પાણી આવી ગયા. અરે હું ભૂખ્યો રહું, મારા છોકરા ભૂખ્યા રહે, આ મારી દશા. અને ત્યારે એને પેલી કાગળ લખાવ્યો બાદશાહ ઉપર કે હું હવે સમાધાન કરવા તૈયાર છું. તમારી શરતો માની અને હું જે કોઈ સમાધાન કરવા તૈયાર છું. એ ગોળ કરીને પેલા વાંસણામાં નાખી અને ઘોડેસવારને તૈયાર કર્યો. જા. પેલી રાણી હતી ને, રાણીને ખબર પડી ગઈ. એને કહ્યું, ઉભા રહો, શું લખ્યું છે? કે લખ્યું, તું જવા દે ને. કે ના, ઉભા રહો, મને વાંચો, મને બતાવો. એને કહ્યું, રાણી, હું ભૂખ્યો રહી શકું, મારા છોકરા ભૂખ્યા રહે, હું જોઈ નથી શકતો, એટલે મેં સમાધાન માટે કાગળ લખ્યો છે. પેલી રાણીએ ફટ દઈને ખેંચી લીધું, બહાર કાઢી ટુકડા કરીને ફેંકી દીધા. અને રાજપૂતાણીએ કહ્યું, પ્રતાપ ભૂખે મરશે, એની રાણી ભૂખે મરશે, એના છોકરા ભૂખે મરશે, પણ એમનું માથું નહીં નમે તે નહીં. અને પ્રતાપ પાછો મૂળ વાતમાં આવી ગયો. એક દુર્બળતા, એક ક્ષણ માટે જે દુર્બળતા આવી હતી એ ચાલી ગઈ. પણ કોણે દુર્બળતા દૂર કરી? પાણીદાર રાણી હતી એને. નહીં તો જો પાણી વિનાની હોય ને તો જીવ ખાઈ જાય કે આપણે કરો ને સંધિ, આપણે આ ગાંડા ના થાવ ને, આપણે કરો ને સંધિ. તમને ખબર નહીં હોય, દેશમાં તો ઘણી પત્નીઓ એમના સાચા પતિઓને, સાચા એટલે લાંચ રૂશ્વત ના લે એવા, પ્રોફેસર થયા હોય, ઓફિસર થયા હોય, ફલાણા થયા હોય, બિચારા સાચા હોય કે આપણે હરામનો પૈસો ના જોઈએ, એમની પત્નીઓ એમનો જીવ ખાતી હોય, કંઈક સમજો, આ જુઓ પેલો ક્યાં પહોંચ્યો અને તમે વેદિયાના વેદિયા રહી ગયા. હવે કથા સાંભળવા જાઓ તો 12 મહિનામાં એકાદ વાર કંઈ થોડુંક સાંભળવાનું હોય, એ ખંખેરીને જઈ શકો, આ કાનમાં સાંભળો, પેલા કાનમાં, પણ આ રોજનું સાંભળીને કેટલું ખંખેરો તો ખંખેરો. એક દિવસ પછી એ વાત માની જાય એટલે માની જ જાય, એટલે ભાઈ સારો માણસ એ પછી લેતો થઈ જાય. આ રાણી છે, નહીં પ્રતાપ નહીં નમે,
અમે ભૂખે મરી જઈશું. બસ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આને હૃદયની દુર્બળતા કહે છે. આપણા ઉપર એક સવાર થઈ જતી હોય છે મોહના કારણે, લાગણીના કારણે, કોઈ એવી વસ્તુના કારણે. અને ત્યારે પ્રતાપે કહ્યું, ત્યારે હું શું કરું? બોલ, આને પગાર ક્યાંથી આપું? આને કેવી રીતે હું પગાર આપું? રાણીએ કહ્યું, હરિને ભજતા હજુ કોઈની લાજ, જતા નથી જાણી રે. શરત મૂકી, જેની સુરતા શામળિયાને સાથ, વદે વેદ. તમે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો, તમારા કાર્યો ઉપર વિશ્વાસ રાખો. અને સત્કાર્ય કરતા કરતા ડૂબી મરવું પણ બહેતર છે. જો ડૂબશું તોય આપણું જીવન ધન્ય છે. ફાડીને ફેંકી દીધા. રાણા પ્રતાપ ભારે પગે જઈ રહ્યો છે અને પાછળથી અવાજ આવે છે, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો. તમે પડતીના દિવસો જોયા છે, મુસીબતના દિવસો જોયા છે, હારના દિવસો જોયા છે, તો તમને ખબર પડે કે ભાર કેટલો, વજન કેટલું હોય છે. આમ પાછું વળીને જોયું તો એક ચેંદેડી બાંધેલો વાણિયો આવે છે કે છે, ઉભારો, તમારી તલવાર મારી લક્ષ્મી બેયનો સરવાળો કરો. બોલો કેટલો પૈસો જોઈએ? તમે ચિંતા ના કરો, એકલી તલવાર હારી જશે અને એકલી લક્ષ્મી લૂંટાઈ જશે. લક્ષ્મીને તલવારની જરૂર છે અને તલવારને લક્ષ્મીની જરૂર છે. આવો આપણે બેયનો સરવાળો કરીએ. અઢળક પૈસો આપી દીધો. એનું નામ ભામાશાહ. ભામાશાહ. ભામાશાહને કોઈ મારી નહીં શકે. જ્યાં સુધી પ્રતાપનું નામ હશે ત્યાં સુધી ભામાશાહનું. મરી કોણ ગયા? જે લોકો દબાવીને બેઠા હતા એ. ચમડી છૂટે પણ દમડી ના છૂટે એવા જે દબાવીને બેઠા હતા ને, એ બધા મરી ગયા. કોઈ કોલેરામાં મર્યા ને, કોઈ પ્લેગમાં મર્યા ને, કોઈ બીજી રીતે મર્યા ને. આજે એમના નામની ખબર નથી. અમર કોણ થઈ ગયું? પ્રતાપ થયો, ભામાશાહ થયો. કારણ ત્યાગ કર્યો. આ સાચો ત્યાગ છે. ત્યાગ કર્યો એટલે જીવનમાં કોઈ વાર પુત્રના કારણે, પત્નીના કારણે, બીજા કારણે, ત્રીજા કારણે માણસની અંદર એક ક્ષણિક દુર્બળતા આવી જાય છે. અને ક્ષણિક દુર્બળતા છે એ મોટા નિર્ણયોને પ્રભાવિત કરી નાખે. બહુ મોટા ગંભીર નિર્ણયો હોય એને ના 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 મારે હવે આ નથી કરવું. ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. અને પછી આખી વ્યવહારિક ઉપદેશની પરંપરા સંભળાવી. સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમિદૃશમ હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. અરે અર્જુન, જો માર્યો જઈશ તો સ્વર્ગમાં જઈશ, અને જો જીતીશ ને તો મહિમ, આ પૃથ્વીનો રાજા થઈશ. માટે તો ઉઠ અને યુદ્ધ કર. યુદ્ધ ન કર, કૃષ્ણ એવું નથી કહેતા કે યુદ્ધ કર્તવ્ય છે, ડ્યુટી છે, માટે તું યુદ્ધ કર. તસ્માદ યુદ્ધસ્વ ભારત. બીજા અધ્યાયમાં વારંવાર આ વાક્ય આવે છે. માટે તું યુદ્ધ કર, માટે તું યુદ્ધ કર, માટે તું યુદ્ધ કર. તારા ભોગો માટે આ યુદ્ધ નથી. તું એમ સમજતો હોય કે અર્જુનના મોજશોખ માટે આ યુદ્ધ છે તો ખોટી વાત છે. આ યુદ્ધ તો હજારો દ્રૌપદીઓના વાળ ખેંચાતા અટકાવવા માટે છે. જો તું યુદ્ધ નહીં કરે તો કોઈ દ્રૌપદી સલામત નહીં રહી શકે, કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે. માટે તું યુદ્ધ કર. એક બીજી વાત યાદ રાખજો, પુણ્ય ઘણા છે. તમે પરબ બંધાવો, વાવ બંધાવો, ધર્મશાળા બંધાવો, અન્નક્ષેત્ર ચલાવો, પાઠશાળા ચલાવો, ગૌશાળા ચલાવો, બધા પુણ્ય છે. પણ સૌથી મોટામાં મોટું પુણ્ય કયું ખબર છે? મોટામાં મોટું પુણ્ય છે પ્રજાને ગુંડાઓથી મુક્ત કરવી. આનાથી મોટું કોઈ પુણ્ય નથી. ધર્મશાળા બંધાવનારા ઘણા હોય, ગૌશાળા બંધાવનારા ઘણા હોય, બધું હોય, પણ પ્રજા તો ગુંડાઓના નીચે, એડી નીચે કચરાઈ રહી છે. દર મહોલ્લે એક ગુંડો ઉભો થઈ ગયો છે. ભારતમાં અત્યારે આ દશા છે. અને અહીંયા થોડી ઘણી અમુક મહોલ્લાઓમાં હશે જ. પ્રજા કચડી રહી છે, બિચારી થઈને કચડી રહી છે. સૌરાષ્ટ્રના એક માણસે મને કાગળ લખ્યો
મને કે મહારાજ, હું શિક્ષક છું અને તમારું કોઈ ઓળખાણ હોય, કોઈ લાગવગ હોય, કોઈ જાણ પીછાણ હોય તો આ ગામમાંથી મારી બદલી કરાવી નાખો, મારાથી આ ગામમાં રહી શકાતું નથી. મેં કહ્યું, ભાઈ, એક જમાનો હતો દેશમાં લાગવગનો ઉપયોગ થતો. કોઈ ચિઠ્ઠી લખી આપે, કોઈ બે શબ્દો કે ભલામણના, તો કામ થતું. હવે તો કીધું લાગવગનો જમાનો ચાલ્યો ગયો, અત્યારે રોકડીયો જમાનો છે. બિલકુલ, હવે લાગવગ તો દુશ્મન થઈ ગઈ. હે, કેશ એન્ડ કરી, એમ એવું હોય છે ને. એક તરફ પૈસા આપો ને બીજી તરફ કામ કરાવો. તારે દુઃખ શું છે? મને કે આ ગામમાં અસુરો રહે છે. કોઈ સ્ત્રી સલામત નથી, કોઈ દીકરી સલામત નથી, કોઈ વહુ સલામત નથી, ઘરમાં સલામત નથી. અને અમારી પાસે તો ખુલ્લે આમ માગણી કરે છે, તમારે આ સ્ત્રીને મોકલવી પડશે. અને મોકલીએ તો રહી શકીએ ને ના મોકલીએ તો રહી ના શકીએ. એટલે મને આ ગામમાંથી બીજા કોઈ ગામમાં મોકલી આપો. આ ગામને શી જરૂર છે? ધર્મશાળાની જરૂર છે? ગૌશાળાની જરૂર છે? શી જરૂર છે? એક અર્જુનની જરૂર છે, એક ભીમની જરૂર છે, જે આખા ગામને ગુંડાઓના ત્રાસથી છોડાવે. ગુંડાઓની મુઠ્ઠીમાં આખું ગામ પકડી ગયું છે. એટલે મહાભારત છે ને, એ મહાભારતનું એક વાક્ય યાદ રાખજો. કોઈ વહુ આવીને એના સસરાને કે કોઈ ગુરુને પગે લાગે ને, એટલે શું આશીર્વાદ આપે ખબર છે? વીર પ્રસુ ભવ. તું વીર બાળકોને જન્મ આપનારી થા, વીર પ્રસુ ભવ. એમની કુરકુરિયા કુરકુર 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 કુરકુર, લોટ ઓફ બધા, ઓહો, ડગલા બંધ. એકેન પુત્રેણ વ્યાઘ્રી રાઘ્રી વનસ્ય. અમારે નીતિકારે લખ્યું છે, સહૈવ દસભી પુત્રૈ ગર્ધભી ભારવાહિની. પેલી ગર્ધભી છે ને, એને 10 છોકરા થયા, તોય ભાર ઉપાડવાનું મટ્યું. એ 10 ને 11મી બિચારી વૃદ્ધાવસ્થામાં એ જ દંડેકડા ખાય છે ને ભાર ઉપાડે છે. સહૈવ દસભી પુત્રૈ ગર્ધભી ભારવાહિની એકેનૈવ તુ પુત્રેણ વ્યાઘ્રી રાજ્ઞી વનસ્ય ચ. પણ વાઘણને એક જ દીકરો જન્મ્યો, એક જ દીકરો, અને એના કારણે આખા વનની રાણી થઈ ગઈ, રાજમાતા થઈ ગઈ. હવે આ 10 કુરકુરિયાને શું કરવા છે? એટલે ભગવદ્ ગીતાના એમને સમજજો, એના અભિગમને સમજજો, એના દ્રષ્ટિકોણને સમજજો. એમ કે છે કે જો અર્જુન, તારા માટે આ યુદ્ધ નથી, એટલે આને ધર્મ યુદ્ધ કહ્યું છે. ધર્મ માટે, ન્યાય માટે, સત્ય માટે સ્થાપના કરવા માટે તું યુદ્ધ કર, માટે તું યુદ્ધ કર. સજ્જનો, ભગવદ્ ગીતામાં મેં પહેલા જેમ કહ્યું એમ વૈચારિક યુદ્ધ છે. અને એ વૈચારિક યુદ્ધ આજ સુધી ચાલે છે, બુદ્ધથી માંડીને ગાંધીજી સુધી, અને વિશ્વામિત્રથી માંડી અને વલ્લભભાઈ સુધી. આજ સુધી 2 વિચારધારાઓ, 2 પ્રકારની વિચારધારાઓ. એક વિચારધારા એવી છે કે ના ભાઈ, જવા દો ને, આપણે કઈ એવું કરવું નથી, એ તો બધું જે પ્રારબ્ધમાં, અને આ તો કળિયુગ છે, આમાં તો આવું થવાનું. એક માણસે મને એટલું કહ્યું, મને કે હજુ તો મહારાજ આખા દેશ ઉપર લીલો ઝંડો ફરકાઈ જશે. કેવી રીતે ખબર? મને કે કળિયુગમાં એવું થવાનું જ છે. કહો, હવે એના મગજમાં તો પહેલાથી જ ફરકાઈ ગયો. પ્રજા આવી રીતે મરતી હોય છે, પ્રજાને મારવી નથી પડતી હોતી. અરે અત્યારે તો 5મો આરો ચાલે છે, હજુ આથી ભૂંડા દિવસ આવવાના છે. મેં કહ્યું, આ 5મો આરો ને આ કળિયુગ ને એ બધું ભારતમાં જ ચાલે છે કે જાપાનમાં ચાલે છે કે ઇઝરાયલમાં ચાલે છે કે અમેરિકામાં ચાલે છે? અહીં તો 5મો આરો દેખાતો નથી, અહીં તો કળિયુગ દેખાતો નથી, જાપાનમાં તો દેખાતો નથી. તમારે ત્યાં જ બધા આ યુગ બધા ક્યાંથી આવી ગયા? આ તો પ્રજાને મારી નાખવાના બધા વિચારો છે. એટલે કૃષ્ણ અને અર્જુન 2 પ્રતીક છે, 2 વિચારધારાઓના. કઈ વિચારધારા ભગવદ્ ગીતાને માન્ય છે એ તમે ગીતા વાંચશો એટલે ખ્યાલ આવશે. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે.